કે સુરત શહેર એ આખા દેશમાં, આખા રાજ્યમાં ગંદામાં ગંદુ શહેર કહેવાતું હતું. 1994માં એમાં પ્લેગ આવ્યો હતો. લોકો તપોતપ ખાલી કરીને જતા હતા, શહેર ખાલી થઈ ગયું હતું. અને અમારી જે કામગીરીને લીધે આખા દેશમાં ચંદીગઢ પછી બીજા ક્રમે સફાઈમાં આવ્યું હતું. તો 1994 થી 2000 સુધીનો જે કાર્યકાળ છે એ સુવર્ણકાળ કેમ કહેવામાં આવે છે? કે 2020માં સુરત શહેરને અમારે કેવી રીતે લઈ જવું છે એનું પ્લાનિંગ અમે 1998માં કરતા હતા. અને એ પ્લાનિંગ પ્રમાણે તમને નવાઈ લાગશે કે સુરત શહેરમાં તાપી નદી ઉપર 2 જ બ્રિજ હતા. જાણવા એવું મળ્યું છે કે આ બ્રિજ સિટી તરીકેનું સુરતને જે ઉપનામ મળ્યું છે એમાં આપશ્રીનો ખૂબ મોટો ફાળો છે. જરી ઉદ્યોગને ફરીથી એ પોતાની પ્રસિદ્ધિ મળે અને દુનિયાભરમાં ફરી એકવાર જરી ઓળખાય એના માટે તમે શું કર્યું છે? ચાંદી, સોનું અને તાંબાને માથાના વાળ જેટલા પતલા કરીને જરીનું એ કરવાનું એ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. સાહેબ, સુરતને એમ ધરોહર કહેવાય એવું ગોપી તળાવનો આઈડિયા આવવાથી લઈને આટલું જે ધમધમતું થવા સુધીનો જે કાર્યકાળ છે એ કેવી રીતે શક્ય બન્યો? નામ ગોપી તળાવ, પરંતુ સ્થળ પર તળાવ જેવી કોઈ પરિસ્થિતિ નહીં હતી. અસ્તિત્વ ટકાવવાની જે વાત છે વોલ સિટીની, વોલ સિટીનું અસ્તિત્વ અટકે, ચાહે ચોટા બજાર હોય, ભાગળ હોય, એને બચાવવા માટે તમે શું કરી રહ્યા છો? કે નવસારી બજાર અને ગોપી તળાવ વિસ્તારનો જે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન છે એ હજુ સુધી જોવા જતાં જોઈએ એટલો નિકાલ નથી આવી શક્યો. તમારા સપનાનું સુરત કેવું છે? સુરતીઝના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે સુરતીઝના આપણા પોડકાસ્ટની અંદરના એક એવા ગેસ્ટ છે, એક એવું વ્યક્તિત્વ છે જે કોઈ ઓળખાણનો મોહતાજ નથી, જે સુરતની ઓળખાણ છે, સુરતીઓની ઓળખાણ છે. અસલ સુરત છે, અસલ સુરતી છે. ગોપી તળાવ સાંભળ્યું હશે તમે, ચોટા બજાર સાંભળ્યું હશે, એવા બહુ બધા જૂના પરા વિસ્તાર તમે સાંભળ્યા છે. આજે એ પરા વિસ્તારની આન બાન શાન સુરત પૂર્વના ધારાસભ્ય એવા શ્રી અરવિંદભાઈ રાણા સુરતના વિશે, અસલ સુરતીઓ વિશે, અસલ સુરત વિશે, સુરત રાજકારણ વિશે અને ઉભરતા વ્યક્તિત્વ વિશે આપણને એટલી બધી માહિતીઓ શેર કરી છે, કરવા જઈ રહ્યા છે કે જે એક સુરતની પરિભાષા છે, સુરતના વિશે લોકોનું, અસલ સુરતના વિશે લોકોનું જે મંતવ્ય છે, લોકોની અભિવ્યક્તિ છે તે બદલશે. સુરતીઝના આ પોડકાસ્ટની અંદરમાં અરવિંદભાઈ આપશ્રીનું સ્વાગત છે. અને આજે જ્યારે વાત રાજકારણની હોય અને રાજકારણના વિશે ચર્ચાઓ થવાની હોય અને મારી સાથે સુરતના એક વિશેષ વ્યક્તિ, સુરતનું સિનિયર પત્રકારિત્વ મારી સાથે નહીં હોય એ અસંભવ છે. એટલે આ પોડકાસ્ટની અંદરમાં મને સહયોગ કરશે શ્રી તેજસભાઈ મોદી. તેજસભાઈ, આપનું પણ સ્વાગત છે આ પોડકાસ્ટની અંદર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું એવું ઈચ્છું છું કે સુરતના જે પણ કોઈ આપણા દર્શક મિત્રો છે એમને ખૂબ સારી અસલ સુરત જે છે, વર્ષોથી ચાલી આવતું જે સુરત, જે 55 કિલોમીટરનો વિસ્તાર, એની અંદરનું જે સુરત છે, સુરતનો વિસ્તાર છે, સુરતની રહેણી કરતી છે, અસલ સુરતીઓ છે, એ વિશે ખૂબ જ ડિટેલમાં માહિતી મળશે અરવિંદભાઈ રાણા તરફથી. અસલ સુરતની વાત આવે અને હું તમને પહેલો સવાલ આ નહીં કરું તો એ અયોગ્ય રહેશે. તમારા મતે અસલ સુરત એટલે શું? પહેલા તો હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુરતીસ ચેનલ અને એ ચેનલ દ્વારા મૂળ સુરતીને અને મૂળ સુરતને ઓળખાવવાનો જે પ્રયત્ન આપના તરફથી થઈ રહ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. કેયુરભાઈ, હવે તો સુરત બહુ મોટું થઈ ગયું. અમારું જ્યારે સુરત હતું એ 55 કિલોમીટરના એરિયામાં પહેલાં સુરત હતું. ત્યાર પછી અત્યારે તો માનો કે 460 કિલોમીટરનું સુરત થઈ ગયું છે. પહેલાં સુરતમાં એક મહાનગરપાલિકા હતી. હવેના સુરતમાં એક મહાનગરપાલિકા તો છે જ, પરંતુ સાથે સાથે 9 જેટલા એના ઝોન થયા છે. અને 9 ઝોન એક કોર્પોરેશન જ હોય એવી રીતે કામ કરે છે. ત્યારે આપ જોઈ શકો છો કે આજે આ સુરત શહેર એ એશિયાનું સૌથી મોટું ગ્રોએસ્ટ સિટી
તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે મૂળ સુરતની વાત આવે ત્યારે ખરેખર સુરત શહેરના લોકો, સુરત શહેરની પ્રજા અને મૂળ સુરતીઓ એમને આખા રાજ્યમાંથી, આખા દેશમાંથી જે લોકો આવ્યા છે એ બધાને એમને સમાવી લીધા છે. અને તાપી માતાના તો ખૂબ આભાર માનીએ આપણે બધા જ કે એના પાણીમાં જ એવી તાકાત છે કે કોઈ પણ સુરતી સુરતમાં આવે કે પછી એ ગમે તે વર્ગનો હોય, ગમે તે સમાજનો હોય, ગમે તે વિસ્તારનો હોય, એ સુરતી બની જાય છે. એનો અમને ખરેખર એક સુરતી તરીકે આનંદ છે. એટલે એવું કહી શકાય કે જેમ દૂધની અંદર સાકર ભળી ગઈ એમ સુરતીઓએ બધાને સ્વીકાર્યા છે. કારણ કે સૌરાષ્ટ્રનો વિસ્તાર લઈ લો, તમે ઉત્તર ભારતનો વિસ્તાર લઈ લો, દક્ષિણ ભારતનો વિસ્તાર લઈ લો, મૂળ સુરતીઓ આ બધાને સ્વીકાર્યા છે અને બધાએ પોતપોતાના ધંધા રોજગાર અહીંયા વિકસાવ્યા છે અને પોતે પણ સમૃદ્ધ થયા છે. તેજસભાઈ, એવું કહેવાય છે કે સુરતમાં જેને મહેનત કરવી હોય ને તો એને આ સુરત શહેર માલામાલ કરી દે છે. એવું કહેવાય છે. સૌરાષ્ટ્રના જ લોકો જ્યારે અમને મળતા હોય છે એમ કહેતા હતા કે અમે તો લોતોને દોરી લઈને આવેલા હતા, કશું નહીં હતું. એમની પણ કામગીરી ખરેખર ખૂબ સારી હતી. લોકોએ પણ એમને ખૂબ સહકાર આપ્યો અને આ બંને વસ્તુ ત્યારે જ શક્ય હતી કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને 100% શાસનના આ સમયગાળાની અંદર જે કામગીરી થઈ એને લીધે મારે તેજસભાઈ કહેવું જોઈએ કે સુરત શહેર એ આખા દેશમાં, આખા રાજ્યમાં ગંદામાં ગંદુ શહેર કહેવાતું હતું. 1994માં એમાં પ્લેગ આવ્યો હતો. લોકો તપોતપ ખાલી કરીને જતા હતા. શહેર ખાલી થઈ ગયું હતું અને અમારી જે કામગીરીને લીધે, કમિશનર રાવની કામગીરીને લીધે 1997માં સુરત શહેરે આખા દેશમાં ચંદીગઢ પછી બીજા ક્રમે સફાઈમાં આવ્યું હતું. એ પણ અમને ખરેખર ગર્વની બાબત છે અમારા માટે. ખાસ કરીને જે તમે સમયની વાત કરી અને રાજ્ય સરકારમાં પણ પછી ભાજપ તો આવી, તો 1994થી 2000 સુધીનો જે કાર્યકાળ છે એ ભાજપ માટે, શહેર માટે સુવર્ણકાળ કેમ કહેવામાં આવે છે અને એના માટે શું પ્લાનિંગ થયા? અમે 1995માં જે પરિસ્થિતિમાં સુરત શહેર હતું અને અમે સુરત શહેરને કાં લઈ જવા માંગીએ છીએ એના માટે અમારો જે ચૂંટણી દંડોરો હતો એમાં 5 મુદ્દા હતા. એક તો તૃપ્ત સુરત, પાણી, પીવાના પાણી માટે સુરતને તકલીફ નહીં પડે એવી વ્યવસ્થા કરવાનું, સ્વચ્છ સુરત, ચોખ્ખું સુરત રાખવાનું, રોગમુક્ત સુરત, કારણ કે સૌથી વધારે રોગિસ્ત અને એ સુરત શહેરમાં હતું, અને હરિયાળું સુરત. આમ કરીને આ પંચનિષ્ઠા અમે નક્કી કરી હતી અને પંચનિષ્ઠામાં લોકોએ વિશ્વાસ રાખીને અમને 99માંથી 98 સીટ આપી. હવે અમારી જવાબદારી હતી કે આ શહેરને કેવી રીતે આગળ વધારવાની અને એમ કરીને જે સુરતનું નેતૃત્વ હતું એ સુરતના નેતૃત્વએ સુરત શહેરને આવનારા વર્ષો સુધી તકલીફ નહીં પડે એના માટેના જે અલગ અલગ એમને જે આયોજનો કર્યા અને આયોજન સફળ રીતે પાર પાડ્યા, તેને લીધે આજે આ સુરત શહેરને આપણે જોઈ શકીએ છીએ કે તે વખતે એનો સુવર્ણકાળ હતો અને સુવર્ણકાળથી અત્યારે જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં સુરત શહેર એ આખા રાજ્યનું તો રાજધાની છે જ, આર્થિક રાજધાની તો છે જ, પરંતુ મિની ભારત તરીકે પણ આજે જે ઓળખાય છે એ એના 1995થી 2000ના દરમિયાન જે કંઈક શાસન પદ્ધતિ અને શાસન થયું એને લીધે આ એકનો રોડ મેપ બન્યો. 1995થી 2000ની તમે વાત કરી તો આપણે 1995થી 1998 પણ વાત કરી, કારણ કે કોઈપણ શહેરના વિકાસમાં જે મહત્વનું છે તેની ટાઉન પ્લાનિંગ સિસ્ટમ હોય છે અને જોગાનુજોગ એ સમયે તમે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા. કઈ એવી વસ્તુ હતી, કયો તમે એમાં ખાસ વિશેષતાઓ ઉમેરી કે જેના કારણે
ખરેખર સુરત શહેર જે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર દુનિયાના દેશમાં ગણાય છે, તો તમે ટીપી સ્કીમો લાવ્યા, સરકાર પાસે મંજૂરો કરાવી, રજૂઆતો કારણ કે ઘણા બધા બોજા હોય છે મિલકતોની ઉપર, શું ડેવલપ કરવું ટાઉન પ્લાનિંગની અંદર એ ધ્યાન આપવું છે, તો એ કયા પ્રકારની તમારી કામગીરી 2-2.5 વર્ષ દરમિયાન તમારી રહી? તેજસભાઈ, બહુ સારો પ્રશ્ન છે. 1995માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે મને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી મળી હતી. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે મારે અલગ અલગ ટીપી સ્કીમો બનાવવાની હતી, સુરત શહેરનું ડેવલપમેન્ટની કામગીરી હતી. તો આ કામગીરીમાં મારી પહેલાં એટલે કે મારી પાસે જ્યારે ટીપી કમિટીના ચેરમેન તરીકેની કામગીરી આવી ત્યારે આ શહેરમાં માત્ર 6 ટીપી સ્કીમો હતી. જી. 2 ટીપી સ્કીમ એટલે સુરત શહેરની પોતાની ટીપી સ્કીમ એટલે કે જૂના સુરત શહેરની જે હતી, એક લાલ દરવાજાની ટીપી સ્કીમ હતી, એક નાનપરાની ટીપી સ્કીમ હતી અને 4 ટીપી સ્કીમ ઉધના વિસ્તારની હતી. પરંતુ મને જે રીતે કામ કરવાની તક મળી, અમારા ફકીરભાઈ ચૌહાણ તે વખતે મેયર પણ હતા, શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ હતા, એમના માર્ગદર્શનથી, કાશીરામભાઈ રાણાના માર્ગદર્શનથી મને 3 વર્ષ સુધી કામ કરવાની તક મળી. આ 3 વર્ષમાં 27 જેટલી મેં ટીપી સ્કીમોના ડ્રાફ્ટ મંજૂર કરાવ્યા, જે ન ભૂતોના ભવિષ્યથી ક્યારેય થયું નહીં હતું. ભૂતકાળમાં તો નહીં જ થયું હતું. માત્ર 6 ટીપી સ્કીમ એ 1986 થી 1995 સુધીમાં એ પણ સુડાએ બનાવી હતી. પરંતુ કોર્પોરેશને આ 27 ટીપી સ્કીમ અમે ડ્રાફ્ટ મંજૂર કરી અને આ 3 વર્ષના ગાળાની અંદર 12 નવી ટીપી સ્કીમો બનાવવા માટેના ઈરાદાઓ જે છે એ ઈરાદાઓ જાહેર કરવાની જે જવાબદારી અને જે કામગીરી મને મળી હતી, મને આજે ખૂબ સંતોષ છે કે સુરત શહેરનો જે વિકાસ થયો છે એ વિકાસ થયો છે તેમાં પણ એક ડેવલપમેન્ટ પ્લાનની હું આપને વાત કરવા માંગુ છું. હું જ્યારે ટીપી કમિટીનો ચેરમેન હતો એ દરમિયાનમાં મને પેપરમાંથી જ એક માહિતી મળી કે સુરત શહેરનો ડેવલપમેન્ટ પ્લાન બની રહ્યો છે. મેં જ્યારે તપાસ કરી, મેં મારા અધિકારીઓને બોલાવીને પૂછ્યું કે આ સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનનું શું છે. એટલે કે 1986માં એક ડેવલપમેન્ટ પ્લાન સુડાએ બનાવ્યો હતો. હવે એના 10 વર્ષ પૂરા થાય એટલે 1996માં એ નવો ડીપી બનાવવાની વાત આવે છે અને નવી ડીપી બનાવવાની જે વાત છે એ સુડા દ્વારા થઈ રહ્યો છે. હવે મેં મારા અધિકારીઓને પૂછ્યું કે સુડા શા માટે બનાવે? સુરત મહાનગરપાલિકા આટલું મોટું છે, આપણે કેમ નહીં બનાવીએ? કેમ કે એ તો કાયદામાં જે રીતની જોગવાઈ છે એ રીતે સુડા જ બનાવી શકે. ત્યારે અમે અધિકારીઓની સાથે ચર્ચા કરી કે આપણે કરવું હોય તો કે આપણા શહેરનું ડેવલપમેન્ટ કરવાનું છે, આપણા વિસ્તારનું ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરવાનું છે, આપણે પૂછ્યા વગર સુડા કેવી રીતે કરી શકે? એટલે તે વખતે મેં એક તરફી ટાઉન પ્લાનિંગ કમિટીમાં ઠરાવ કર્યો કે ભાઈ સુરત શહેરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને અમારે આ સુડાનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવો છે અને એ બનાવવાની સત્તા સુરત મહાનગરપાલિકાને મળે સુરતના એરિયા પૂરતું. અને એ સામાન્ય સભામાં કામ ગયું. સામાન્ય સભાએ સર્વાનુમતે મંજૂરી આપી અને સુડામાં જ્યારે આ રજૂઆત થઈ ત્યારે સુડાને પણ એવું લાગ્યું કે સુરત શહેર બહુ મોટું છે એટલે સુરત શહેરને જવાબદારી સોંપવી જોઈએ, એટલે એમને જવાબદારી અમને સોંપી. હવે તેજસભાઈ, પરિસ્થિતિ એવી હતી કે હવે જવાબદારી અમે સામે ચાલીને લીધી છે એટલે કામ કરવાની જવાબદારી અમારી પાસે આવી. અમે કમિશનર શ્રી, તે વખતે અમારા મેયર નવનીતભાઈ જરીવાલા હતા, શહેરના પ્રમુખ ફકીરભાઈ ચૌહાણ હતા. કમિશનર રાવની સાથે અમે મિટિંગ કરી. કમિશનર શ્રીએ તે વખતે અમને કહ્યું, ફકીરભાઈ, નવનીતભાઈ, અરવિંદભાઈ, કે અત્યારે જે રીતની મારી કામગીરી છે અને હું જે રીતે કામગીરી અહીંયા કરી રહ્યો છું, મારી સફાઈની એ સૌથી મોટી પ્રાયોરિટી છે. અત્યારે આટલું બધું આ ડિમોલિશનની જે કામગીરી છે એ ડિમોલિશનની કામગીરી થયા પછી પણ મારે આ શહેરને બેઠું કરવાની પણ જવાબદારી છે. તો એ સંજોગોની અંદર ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે હું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની માંડીને બધી જ વ્યવસ્થા જે હતા ટીપી કમિટીના ચેરમેનના અંડરમાં આપી દઉં છું.
તમે તૈયાર કરો, તમે જે તૈયાર કરશો એની ઉપર અમે સહી કરી દઈશું. આટલી છૂટ મળ્યા પછી અમે બધા અધિકારીઓની સાથે મિટિંગ કરી. અધિકારીઓના ફ્યુચર ડેવલપમેન્ટ માટે આપણે શું શું જરૂરિયાતો છે, લાઇટ, પાણી, ગટર, રસ્તા, બધા જ જે પ્રાથમિક સુવિધાઓ છે એના માટે શું શું જરૂરિયાતો છે એ બધું અમે ડેવલપમેન્ટ પ્લાન એનો બનાવ્યો. કેયુરભાઈ, તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અમે ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો તે વખતે સુરત શહેરમાં 308 જેટલી ઝુંપડપટ્ટીના પોકેટ હતા. કોઈ પણ રસ્તો સુરત શહેરનો એકમાત્ર 120 ફૂટનો એક રિંગ રોડ હતો. એ રિંગ રોડ પણ 40 થી 50% જ બનેલો હતો. બાકીની બધી જગ્યા પર ઝુંપડપટ્ટીઓ હતી, સંપૂર્ણ થયો નહીં હતો. અને બાકીના સુરતના અંદરના જે રસ્તાઓ હતા એ તો માન કોઈ 40 ફૂટના હોય કે 60, મેક્સિમમ 60 કે 80 ફૂટનો રસ્તો એ અમારો કોટસવિલ રોડનો ગણાતો હતો. તો આવી પરિસ્થિતિમાં જ્યારે અમારી પાસે ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો આવ્યો અને અમારું વિઝન હતું 2020 કે 2020માં સુરત શહેરને અમારે કેવી રીતે લઈ જવું છે એનું પ્લાનિંગ અમે 1998માં કરતા હતા. અને એ પ્લાનિંગ પ્રમાણે તમને નવાઈ લાગશે કે સુરત શહેરમાં તાપી નદી ઉપર 2 જ બ્રિજ હતા, એક નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ. અમે સાહેબ 14 બ્રિજ સુરત શહેરની તાપી નદી પર બને એવું આયોજન કર્યું. અને આ સુરત શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પણ સુરત શહેર કેટલું મોટું થશે અને એ મોટું થવાનું છે અને આવનારા 2020 સુધીમાં સુરતને આપણે ક્યાં લઈ જવું છે એના માટેનું જ્યારે આયોજન કરતા હતા ત્યારે જે રસ્તાઓ છે એ રસ્તાઓ પણ અમે એની જે પ્લાનિંગ કર્યું તે 60 ફૂટથી માંડીને વધારામાં વધારે 300 ફૂટ સુધીના રસ્તાઓ બને આ શહેરની અંદર એવી વ્યવસ્થા આખી ઊભી કરી, એવું પ્લાનિંગ ઊભી કર્યું. અને જ્યારે આ બધો જ પ્લાન તૈયાર થઈ ગયો, ડેવલપમેન્ટ પ્લાનની આપણે પ્રાથમિક રજૂઆત જ્યારે અમારે સામાન્ય સભામાં કરવામાં આવી અને સામાન્ય સભામાં હું જ્યારે બોલતો હતો કે આ સુરત શહેરનો અમે આવો વિકાસ કરવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સુરત શહેરને આ રીતે આગળ લઈ જવા માંગીએ છીએ, તો તે વખતે મારે કહેવું જોઈએ કે એ વખતે વિરોધ પક્ષના નેતા એ બાબુ રાયકા હતા. જ્યારે બાબુ રાયકાનો બોલવાનો સમય આવ્યો ત્યારે એને કહ્યું કે અરવિંદભાઈ રાણા, કાશીરામભાઈએ કંઈ શીખવીને લાવેલા લાગે છે અને મુંગેરીલાલ કા હસીન સપના જેવું બતાવે છે. સુરત શહેરનો આવો વિકાસ એ શક્ય જ નથી અને તમે આટલા બધા રિઝર્વેશનોથી માંડીને આટલા બધા રસ્તાઓની આ પ્લાનિંગ કરેલું છે એ સુરત શહેરની આખી ઘોળ ખોદવા બરાબર છે એવી એમને જ્યારે વાત કરી હતી. કારણ કે મારે કહેવું એ છે કે એમની ત્યારે માનસિકતા જ નહીં હતી. અને આજે આપણે સુરત શહેરને જોઈ શકીએ છીએ કે આજે સુરત શહેરનો જે વિકાસ થયો, આ જે જુદી જુદી ટીપી સ્કીમો પણ બને છે એ ટીપી સ્કીમોમાં પણ જે ડીપીના રસ્તાઓ છે એને પરમેનન્ટ રાખવા જ પડતા હોય છે. અને એ રાખેલા એ પરમેનન્ટ રાખ્યા પછીની જે પરિસ્થિતિ અત્યારે સુરત શહેરને આપણે જોઈએ છે, તો તે વખતે આવું પ્લાનિંગ નહીં થયું હોય અથવા તો જો કોઈ કચાશ હોત તો સુરત શહેરને ઘણું ભોગવવું પડતે. પરંતુ આજે સુરત શહેરને આપ જોઈ શકો છો. સાહેબ, તમે અત્યારે બ્રિજની વાત કરી અને આજે આપણે જાણીએ છીએ કે સુરતના બ્રિજની ખાલી સુરતમાં જ નહીં વિશ્વભરની અંદરમાં ચર્ચા થાય છે કે સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. જાણવા એવું મળ્યું છે કે આ બ્રિજ સિટી તરીકેનું સુરતને જે ઉપનામ મળ્યું છે એમાં આપશ્રીનો ખૂબ મોટો ફાળો છે. આ કેવી રીતે શક્ય બન્યું? કેયુરભાઈ, રસ્તા બને તો એની ઉપર વાહન વ્યવહાર ચાલે, સુરતનો વિકાસ થાય. અને અમારી નજરમાં સુરતનો વિકાસ એ જ અગત્યનું હતું. અને તે વખતે આપ પણ વિચારી શકો છો કે જો રસ્તાઓ આટલા મોટા નહીં થયા હોય, આટલા પહોળાઓ નહીં થયા હોય તો બ્રિજ કેવી રીતે શક્ય હતું. આજે સુરત શહેરમાં 128 જેટલા નાના મોટા બ્રિજો છે. અને આ બ્રિજને લીધે તમે મુંબઈની કલ્પના કરો તો મુંબઈમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય 10 કિલોમીટરનો એરિયામાં પણ જો વાહન વ્યવહાર લઈને જવું હોય તો ઓછામાં ઓછા 5 થી 6 કલાક તમને સહેજે નીકળી જાય એવી ગણતરી કરીને જ તમારે રસ્તા ઉપર આવવું પડે છે. જ્યારે સુરત શહેરમાં એક નાકાથી બીજે નાકે જવું હોય
તો 40 મિનિટથી વધારે લાગતા નથી. એવી પરિસ્થિતિ આ સુરત શહેરના અમારા કોર્પોરેશનના કર્મચારીઓથી માંડીને આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને લીધે આ બધું શક્ય બન્યું છે. હા, આપણે તમે લડાયક મૂડના કહેવાઓ છો અને લડવા માટે તમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. એવી તો શું સ્થિતિ આવી હતી કે તમારે બીયુસીના મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું હતું? હા, એની પણ એક હિસ્ટ્રી છે. હું એકચ્યુઅલી વર્ષ 2000ની સાલમાં સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો અને ચેરમેન પદ દરમિયાન અમદાવાદ હાઈકોર્ટમાં એક કેસ ચાલતો હતો કે કોઈ 40 પ્રકારના મિલકતની અંદર આગ લાગી અને લગભગ ઘણા લોકો એમાં મૃત્યુ પામ્યા. રીટ પિટિશન થઈ હતી અને રીટ પિટિશનમાં હાઈકોર્ટનું એક ડાયરેક્શન આવ્યું કે રાજ્યની અંદર જેટલી પણ કોર્પોરેશન છે એ તમામ કોર્પોરેશનને બીયુસી વગર કોઈને પણ પ્રાથમિક સુવિધા આપી શકશે નહીં, અને જો પ્રાથમિક સુવિધા આપી હોય તેની પ્રાથમિક સુવિધા કટ કરવાનું, એને બંધ કરવાનું, એને સીલ કરવાનું, એવો એમને ડાયરેક્શન આપ્યું. આ ડાયરેક્શનને લીધે હવે અમારી જવાબદારી ચેરમેન તરીકે જ્યારે કમિશનરશ્રી અમારી પાસે આવ્યા ત્યારે અમારી જવાબદારી એવી હતી કે અમારે કોર્ટનો આદર કરવો પડે, કોર્ટનું માન રાખવું પડે. એટલે નાના મોટા બિલ્ડિંગોને સીલ કરવાની જવાબદારી આવી. જે જગ્યા પર કોર્પોરેશને લાખો ને કરોડોના ખર્ચે લાઇટ, આપણે ડ્રેનેજ, પાણીની વ્યવસ્થા એની બાજુમાંથી જતું હતું છતાં પણ અમે આપી શકીએ એવી પરિસ્થિતિની હતી. અને સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામની એક તો પરંપરા થઈ ગઈ હતી ભૂતકાળમાં પણ. એટલે અમે તે વખતે તપાસ કરી તો ખબર પડી કે સુરત શહેરમાં જેટલી મિલકતો છે એ મિલકતોમાં લગભગ 80% મિલકતો બીયુસી વગરની છે. પરિસ્થિતિ એવી આવી કે ત્યાર પછી મને એક જ વર્ષ સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન તરીકે કામ કરવાની તક મળી. પહેલા જ વર્ષે તે વખતે તો ચિઠ્ઠી કાઢીને આપણે એ થતું હતું અને હું પહેલી જ વખત 2000ની સાલમાં બનેલો હતો એટલે ચિઠ્ઠી મારી જ પહેલાં નીકળી અને મારે બહાર જવાનું આવ્યું. મારી જગ્યા પર બીજા લોકોને મોકો મળ્યો. તો એ પરિસ્થિતિની અંદર મને જે બધી માહિતી હતી મેં પાર્ટીમાં જ્યારે કહ્યું કે આપણે લાખો કરોડોનો ખર્ચો કરીએ છીએ અને જો પ્રજાને સુવિધા નહીં આપી શકતા હોઈએ તો એના માટે આપણે કોર્ટમાં એની રજૂઆત માટે જવું જોઈએ. કોઈ તૈયાર નહીં થયું, પરંતુ હાઈકોર્ટમાં અમારા પાંડેસરા વિસ્તાર જે છે એ સુરત શહેરમાં આવેલો હતો. આ પાંડેસરા વિસ્તારમાં જે લોકો 1986 પહેલાં રહેતા હતા એ લોકોને જે તે વખતની ગ્રામ પંચાયતને એ લોકો પાણી ડ્રેનેજની એ બધી વ્યવસ્થાઓ કરતી હતી. પરંતુ જ્યારે એ સુરત મહાનગરપાલિકામાં એ વિસ્તાર આવ્યો ત્યારે પાણીની ને એ બધી લાઈનો જ્યારે અમારી ત્યાં ગઈ અને પરિસ્થિતિ એવી આવી કે અમે એ લોકોને આપણે પાણીની સુવિધા આપી શકીએ એવી પરિસ્થિતિમાં નહીં હતા. તો તે વખતે અમે બોરિંગ કરાવીને જે લોકો પાણી પીતા હતા એ પાણીનો આપણે ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે એ પાણી એ પીવા લાયક નથી. અને એવી રીતે અમે 10 લોકોની સાથે હું પોતે જઈને હાઈકોર્ટમાં પિટિશનર તરીકે અમે પિટિશન ફાઇલ કરી. પબ્લિક લિટિગેશન હતું અને જ્યારે હિયરિંગ પર આવ્યું ત્યારે કોર્ટે એવું કહ્યું કે ભાઈ અમારા ઓર્ડરની સામે તમે કઈ રીતે આવી રીતે ઓર્ડર લેવા માંગો છો તો એ કેવી રીતે બને? એટલે અમને લોકોને જે અમારા 10 લોકો હતા એ 10 જણને 10,000 દંડ કર્યો અને એમને અરજી દફતરે કરાવી દીધી. આ પરિસ્થિતિમાં અમે જ્યારે બધી વકીલોની સાથે ચર્ચા કરી ત્યારે એમણે કહ્યું કે હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે અને પાર્ટીએ ખૂબ મોટો સહયોગ અમને આપ્યો. અમે સુપ્રીમ કોર્ટ ગયા અને સુપ્રીમ કોર્ટે પણ એવું ડાયરેક્શન આપ્યું કે ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ જે જગ્યા પર લોકોની વસ્તી છે, લોકો રહેતા હોય અને એ લોકોને પોર્ટેબલ પાણી પીવાનો અધિકાર છે, એ અધિકારથી તમે એને વંચિત નહીં રાખી શકો. ડ્રેનેજ હોય તો એ ડ્રેનેજની પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને તમે અવરોધી નહીં શકો. અને એ સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું અને સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન એવું આપ્યું કે સુરત મહાનગરપાલિકા એ અમુક દંડ કે એવું વસૂલ કરીને પણ
આ સુવિધાથી લોકોને વંચિત નહીં રાખી શકે. મૂળભૂત સુવિધાથી વંચિત ન એટલે મૂળભૂત સુવિધાથી વંચિત નહીં રાખી શકે એના સુપ્રીમ કોર્ટના ઓર્ડરને લીધે આજે સુરત શહેરને તો એનો ફાયદો થયો જ છે, પરંતુ ગુજરાત રાજ્યને અને દેશના અન્ય વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાથી કોઈને વંચિત નહીં રાખી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપણને મળ્યો હતો. ખાસ કરીને સુરત પૂર્વ, અત્યારે તો વિધાનસભા ક્ષેત્રમાં 2012 બધી ખાસો બદલાવ આવ્યો છે, પરંતુ એની પહેલા ખૂબ મોટો વિસ્તાર હતો સુરત પૂર્વનો. અહીં મિડલ ક્લાસના લોકો છે, માઇગ્રેટ એટલે બહારથી આવેલા લોકો પણ છે. તમે એક એમએલએ તરીકે કંઈ ચૂંટાયા, તમે કઈ રીતે કામ કરો છો અને ખાસ કરીને અહીંના સ્થાનિક નાગરિક તરીકે તમને શું શીખવા મળે છે? મારો જે પૂર્વ વિધાનસભા મત વિસ્તાર છે એ તો આ સુરતીઝની ચેનલ ચાલે છે એટલે તો કેવું જોઈએ કે અમારો સુરતીનો વિસ્તાર છે. મૂળ સુરત વોલ સિટી જે કહેવાય તે વોલ સિટીનો લગભગ 80% વિસ્તાર એ મારા પૂર્વ વિધાનસભામાં આવે છે. મારા પૂર્વ વિધાનસભા વિસ્તારમાં મૂળ સુરતીઓની સાથે સાથે જે સુરતીઓ થોડું ઘણું કમાય છે, પોતાના પરિવારને હવે અન્ય જગ્યાએ સારી સુવિધા માટે જવા માટે અન્ય જે બીજા 9 ઝોન છે એ ખૂબ સારી રીતે એ ઝોનોમાં સગવડો સુખ સગવડ મળે છે. એટલે અહીંથી ઘણા લોકો માઇગ્રેટ થવા માંડ્યા છે. એની સામે અહીંયાના જે મૂળભૂત બધા જે લોકો છે, જે ધંધાઓ સાથે સંકળાયેલા લોકો છે, અને એ ભલે બહાર રહેવા જતા હોય પરંતુ સુરતમાં એમના કામ ધંધા, એમનો પરિવારનું ભરણ પોષણ, એના માટે એ લોકો કાયમ અહીંયા આવતા હોય છે. અને એવી પરિસ્થિતિની અંદર અહીંયા જે વર્ષો જૂનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે તો હવે સુધારો થઈ રહ્યો છે, પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે અહીંયા લોકો અન્ય વિસ્તારમાં જવાનું, ત્યાર પછી બહારના લોકો તો માનો કે સુરત શહેરની બહાર રહેનારા લોકો સેન્ટ્રલ ઝોનમાં આવવાનું એમનું બહુ ઓછું થાય છે. પરંતુ એ પરિસ્થિતિની અંદર પણ સુરત શહેરમાં અત્યારે જે કંઈક વિકાસની હરણફાળ ભરી છે, મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આપણો જે સુરતનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર છે, મૂળ સુરતીનો વિસ્તાર છે, એ ખૂબ સારી રીતે એ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે અત્યારની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી જો જ્યારે એની ચરમસીમા પર આવશે, એનું પતવા આવશે, ત્યારે આ સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર પણ અન્ય વિસ્તારની જેમ જ એક વિકસિત વિસ્તાર થશે એની મને ખાતરી છે. સાહેબ, તમે જેમ કીધું એ પ્રમાણે કે આ વિસ્તારના જે મૂળભૂત સુરતીઓ છે એ આ વિસ્તાર છોડીને સુરતની બહારના જે નવા ડેવલપ થઈ રહેલા વિસ્તાર છે એમાં જઈ રહેલા છે, તમારા મત મુજબ કયા કારણો હોઈ શકે? તમારી વાત એકદમ સાચી છે. આમ જે અમારો મત વિસ્તાર છે એ મૂળ સુરતી અને મૂળ સુરત જણાય. એટલે સુરત મહાનગરપાલિકા અત્યારે બનેલું છે, એ પહેલાં બરો મ્યુનિસિપલ હતી અને તે પહેલાં નગરપાલિકા હતી. પરંતુ આ સુરતનો જે મૂળ વિસ્તાર છે તે તો વર્ષોથી અહીંયા રહેનારા લોકો છે. જેમ જેમ સુરત શહેરમાં વિકાસ થતો ગયો, જેમ જેમ સુરત શહેરમાં લોકોની વસ્તી વધતી ગઈ, તેમ તેમ અહીંયાની ડ્રેનેજની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એની જે કંઈક બધી લાઈનો હતી એ ધીમે ધીમે બધી લાઈનો અપગ્રેડ કરવાનું ને એ બધું ધીમે ધીમે જેમ જેમ જરૂર પડી તેમ તેમ થતું હતું. એ સંજોગોની અંદર પરિસ્થિતિ એવી હતી કે સુરત શહેરના તમામ રસ્તાઓ જે છે એ બધા ડામરના રસ્તાઓ છે, બધા જાહેર રસ્તાઓ છે, પરંતુ અમે કોઈ પણ રસ્તાને સીસી રોડ બનાવી નહીં શકતા હતા. એટલા માટે નહીં બનાવી શકતા હતા કે એની મૂળભૂત જે બધી લાઈનોના બધા પ્રોબ્લેમ્સ ને આ બધું થયા કરતું હતું. હવે સુરત મહાનગરપાલિકાએ 2017 પછી એવો નિર્ણય લીધો છે કે સેન્ટ્રલ ઝોનની તમામે તમામ ગલીઓ છે, તમામે તમામ રસ્તાઓ છે, એ તમામ રસ્તાઓના આપણે ડ્રેનેજની લાઈનો નવી નાખવાનું, પાણીની લાઈનોની નવી નાખવાનું, નવીનીકરણનું કામ ચાલુ છે. અત્યારે તમે સુરત શહેરમાં જોઈ શકો છો કે 2017થી આ કામગીરી ચાલે છે. ધીમે ધીમે કેટલીક જગ્યાએ પાણીની લાઈનો આવી ગઈ છે, ડ્રેનેજની લાઈનો આવી ગઈ છે, ડ્રેનેજ અને પાણીનું નેટવર્ક પણ કામ ચાલુ થઈ ગયું છે. એ જગ્યા ઉપર હવે અમે સીસી રોડ બનાવવાની કામગીરી કરીએ છીએ. આ સીસી રોડ બનાવવા માટે પણ એક હિસ્ટ્રી છે. આ હિસ્ટ્રી એટલા માટે કહું છું કે અમારા CR પાટીલ સાહેબ
પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સુરત શહેરનો જે રીતનો વિકાસ કરવાનો હતો, એમનું જે વિઝન છે એ રીતે સુરત શહેરનો વિકાસ તો થયો, પરંતુ સેન્ટ્રલ ઝોનનો વિકાસ કરવા માટે એમને એવું નક્કી કર્યું કે આ સુરત શહેરમાં જે વર્ષોથી ડામરના રસ્તાને લીધે દર વર્ષે 2 વર્ષે 3 વર્ષે ડામરના રસ્તાને ઉપર ફરીથી આપણે રસ્તાઓ તૂટી જાય, રસ્તાઓ આ થાય તો એની ઉપર ફરીથી આપણે રીસફલિંગ કરવું પડે, એને પેચ કરવું પડે, એની પર આપણે નવા રસ્તાઓ બનાવવા માટેનું લેયર ચડાવવા પડે. એમ કરતાં કરતાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે સુરત શહેરના રસ્તાઓ ખૂબ ઊંચા થઈ ગયા અને જે લોકોના ઘરના આંગણાઓ છે તે નીચા થઈ ગયા. એટલે એમને નક્કી કર્યું પાટીલ સાહેબે કે હવે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હવે નવીની ડ્રેનેજની લાઈનો આવી ગઈ છે, નવી પાણીની લાઈનો આવી ગઈ છે, તો શા માટે આ ડામરના રસ્તા બનાવાય? એટલે એમણે નક્કી કર્યું કે હવે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં જે રસ્તાઓ છે તે સીસી રોડના જ બનવા જોઈએ. પરિસ્થિતિ એવી આવી કે તે વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા અત્યારના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ પરેશભાઈ હતા. પરેશભાઈએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આ રસ્તાઓ સીસી બનાવવા માટે ઠરાવ કરવો પડ્યો. આવું ક્યારેય થયું નથી. સ્ટેન્ડિંગ કમિટીનું કામ આ નથી, એ તો પીડબ્લ્યુડી કમિટીમાં જાય. પરંતુ અમારા પાટીલ સાહેબના એક લાગણી કે સુરત શહેરના રસ્તાઓ સીસી રોડ બનવા જ જોઈએ. કોર્પોરેશનના અધિકારીઓની ગમે તે દાનત હોય કે નહીં હોય, પરંતુ અહીંયા રસ્તા બનવા જોઈએ. એટલે 5 રસ્તાઓની એને આપણે આઈડેન્ટિફાઈ કર્યા અને આઈડેન્ટિફાઈ કરીને એમને કહ્યું કે આ 5 રસ્તા બનાવો, કોઈ પણ પરિસ્થિતિમાં બનાવો. અને જ્યારે 5 રસ્તા બન્યા ત્યારે વિસ્તારના લોકોને પણ, શહેરના લોકોને પણ એવું લાગ્યું કે હવે આ આવનારા 25-50 વર્ષ સુધી વાંધો આવવાનો નથી. તો બીજા વિસ્તારના લોકોની પણ માંગ આવી અને હવે આવનારા દિવસોની અંદર પાટીલ સાહેબે તો એવું કહ્યું છે કે સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ જાહેર રસ્તાઓ છે, તો આ તમામ રસ્તાઓ જે છે એને હવે સીસી રોડ જ બનાવી દેવા જોઈએ. અને એમ કરીને એને શરૂઆત કરી. આ વખતે તો મારી મેયરશ્રી સાથે થોડી રકઝક થઈ હતી. અમે તો 10 કરોડ માંગેલા હતા, પરંતુ આ વખતના બજેટમાં અમારા પાટીલ સાહેબના કહેવાથી સેન્ટ્રલ ઝોનમાં 25 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અને આખા શહેરના જે રસ્તાઓ છે એ આખા શહેરના પણ રસ્તાઓને સીસી રોડ બનાવવા માટે 120 કરોડની આ વખતે એમને ફાળવણી કરી છે. અને અમને ગેરંટી આપી છે કે સુરત શહેરના રસ્તાઓની તો જે પરિસ્થિતિ હશે, પરંતુ સેન્ટ્રલ ઝોન એ તમામ રસ્તાઓ હવે આવનારા વર્ષોમાં સીસી રોડ થશે. હવે તમે જુઓ કે સગરામપરાના વિસ્તારમાં અમે સીસી રોડ બનાવેલા છે, એ રસ્તાઓ એટલા પહોળા થઈ ગયા છે, લાગે છે પણ એટલું સારું. અને આ પરિસ્થિતિ જ્યારે આખા શહેરમાં થશે ત્યારે મને કહેવાની એક હું છાતી ઠોકીને કહી શકું છું કે જે લોકો બહાર રહેવા ગયા છે તે લોકોને પણ અહીંયા જ એવી સુખ સગવડ મળવાની છે. અને એ સુખ સગવડ લેવા માટે અમે લોકો અત્યારથી જે પ્લાનિંગ કરી રહ્યા છે, અત્યારથી જે તૈયારી કરી રહ્યા છે, આવનારા 4-5 વર્ષની અંદર જ્યારે તમામ રસ્તાઓ સીસી રોડ થઈ ગયા હશે તો આવનારા 25-30-40 વર્ષ સુધી આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનને કોઈ તકલીફ પડવાની નથી અને એટલી સારી સુખ સગવડ મળવાની છે. પણ હું એક જ વાત રોકીશ. જે જતા રહેવાની વાત છે ને એનો ખાલી એક જ લાઈનમાં બોલીશ. ભલે સુરતનો મૂળ વિસ્તાર છોડીને જવું, પણ તહેવાર ઉજવવા તો અહીંયા જાવ. સાચી વાત છે. અહીંયા અમારા જે તહેવારો છે, નવરાત્રીનો તહેવાર હોય, ગણપતિનો તહેવાર હોય, બીજા આપણે હોળી, દિવાળી, કોઈ પણ તહેવાર હોય, જ્યાં રહેવા ગયા હોય ત્યાં, પરંતુ એ સુરતી આ વિસ્તારમાં આવે ને આવે જ. અને એ જ અમારા આ સુરતીઓની લાગણીની સાથે બંધાયેલો અમારા જે વિસ્તાર છે, ખરેખર અમને એવું લાગે છે કે અમે ભલે અહીંયા રહીએ છીએ પણ બહારના બધા જ અમારા સુરતીઓ એ અમારા ભાઈઓ છે. સાહેબ, એટલે ભલે રેવા વેસુ ગયા, અડાજણ ગયા, પણ મોજ કરવાની જે આવે તે તો અહીંયા જ આવશે. મોજ કરવાની તો અહીંયા જ આવે છે. અને એ તો સુરતીઓ ભેગા મળે ત્યારે તમને ખબર પડે કે એ અસલ સુરતીઓ જે છે, એ અસલ સુરતીઓની મજા જે છે એ તો સુરત શહેરના પરા વિસ્તારમાં અને અમારા 12 જે વોર્ડ છે એ વોર્ડમાં જ આવે. સર, બની શકે મારો સવાલ થોડો તુચ્છ હોઈ શકે, માફ કરજો એના માટે. ગોલવાલ વિસ્તારનું થોડુંક બંધ થવું, શું એ એક કારણ હોઈ શકે જે અસલ સુરતીઓનું બીજા વિસ્તારોમાં માઇગ્રેટ થવું?
નહીં, અમારે ગોલવાડ વિસ્તારમાં એકચ્યુઅલી એને રાણાવાડ વિસ્તાર કહીએ છીએ, હા. પરંતુ વર્ષોથી આ એક પડી ગયું છે. અમારો રાણા સમાજ જે છે એ જરી સાથે સંકળાયેલો છે, અને જરીનો ઉદ્યોગ એવા પ્રકારનો ઉદ્યોગ છે કે એને અમે બહાર લઈ જઈ શકતા નથી. એ ઘરમાં જ જે વેપારીઓ છે એ વેપારીઓ પોતાના ઘરની અંદર જ એનું સોલ્યુશન બનાવતા હોય છે, કારણ કે ચાંદી, સોનું અને તાંબાને માથાના વાળ જેટલા પતલા કરીને એની ઉપર જરીનું એ કરવાનું એ બહુ મુશ્કેલીભર્યું કામ છે, પરંતુ એ વરદાન પણ અમારા સમાજને મળેલું છે. એટલે લગભગ 80% વિસ્તાર અમારો જે છે અને 80% અમારો સમાજ છે એ આ ધંધા સાથે સંકળાયેલો છે. કદાચ અગવડને લીધે અમારી નવાપરા રાણાવાડ વિસ્તાર થોડો ઓછું થતું હશે, ખાલી થતું હશે, પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે એ બીજા વિસ્તારમાં રહેતા હોય છે તો પણ એ અહીંયા જ આવતા હોય છે. આ એક વાત છે. તમે જેની વાત કરો છો એ વાત હવે એક ભૂતકાળ બની ગયો છે. હવે આવી કોઈ બડીઓ આ વિસ્તારમાં નથી, અને અહીંયા પણ હવે જે રીતનું શિક્ષણ અપગ્રેડ થયું છે અને દીકરા દીકરીઓ જે રીતે આગળ વધી રહ્યા છે, અમારા નવાપરા રાણાવાડ વિસ્તારમાં પણ હવે સરકારી અધિકારી તરીકે પણ ઘણા લોકોની નિમણૂક થઈ છે, અને હવે જે રીતનું ભણતર છે અને જે રીતે લોકો નવા લોકોની સાથે મળે છે એ રીતે એક અપગ્રેડ થયું, અને અપગ્રેડ થયા પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો લાભ આવનારી પેઢીને મળે છે. હું એક સવાલ જરીને લઈને પૂછવા માંગીશ. જરી એ વર્ષો જૂનો, એટલે કહી શકાય કે સુરત અસ્તિત્વમાં આવ્યું હશે ત્યાર પછી સૌથી વધારે જો કોઈ બિઝનેસમાં સુરતીઓ હશે તો જરી ઉદ્યોગ સાથે છે, અને ક્યાંક ને ક્યાંક જરી ઉદ્યોગમાં અપડાઉન ફોલ્સ આવેલા છે, અને છેલ્લા અમુક વર્ષોની અંદર જબરદસ્ત મુશ્કેલીનો સામનો પણ જરી ઉદ્યોગે કર્યો છે. જરી ઉદ્યોગને ફરીથી એક પ્રકારની પ્રસિદ્ધિ મળે અને દુનિયાભરમાં ફરી એકવાર જરી ઓળખાય એના માટે તમે શું કર્યું છે? તેજસભાઈ, બહુ સારો પ્રશ્ન છે. એકચ્યુઅલી મેં તમને કહ્યું તે રીતે જરી જે છે એ સોનું, ચાંદી, તાંબુ અને રેશમ, આ ચારનો સમન્વય થઈને એની ઉપર દોડ ચડાવીને આ એક જરી બને છે. આ ખૂબ મહેનતનું કામ છે, અને મારા સમાજના લગભગ 70-80% લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને આ જે જરી જે છે અને એના જે જરીનો દોરો બને છે એનો સૌથી વધારે ઉપયોગ બનારસમાં થાય છે, સાઉથના બધા જે અલગ અલગ રાજ્યો છે એમાં થાય છે, અને વિદેશમાં પણ જે મુસ્લિમ દેશો છે એમાં પણ અરબ દેશોમાં પણ પુષ્કળ જાય છે. અને મૂળ જરીની ઓળખ પણ સુરત શહેરમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ, અને એ પહેલાં મોગલોનું સામ્રાજ્ય હતું ત્યારે પણ સુરતનો જરી ઉદ્યોગ એટલો જ પ્રખ્યાત હતો, અને તે વખતની સુરતમાં જરી બનાવવાની જે પદ્ધતિ હતી અને જે કામગીરી છે એ જ કામગીરી આજે પણ એટલી જ બારીકાઈથી કરવી પડે છે. સાથે સાથે આ જરીમાં સુરત શહેરનું જે વાતાવરણ છે, કારણ કે દરેક ઉદ્યોગ અન્ય વિસ્તારમાં, માનો કે બનારસમાં થાય છે કે સાઉથમાં આ જરીના ધાગા જાય છે, ત્યાં કેમ એ લોકો બનાવી શકતા નથી? એ લોકોએ પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ ત્યાં એટલા માટે બનાવી શકતા નથી કે અહીંયાનું જે વાતાવરણ છે, અહીંયાનું તાપી નદીનો જે પ્રભાવ છે, અને જે પરિસ્થિતિ અહીંયાની છે એ પરિસ્થિતિ એ જરી બનાવવામાં માફક આવે છે. અને એટલા માટે અહીંયા રાજ્ય સરકારને પણ અમે રજૂઆત કરી કે હવે આ આટલી મહેનતનું કામ છે કે આમાં હવે નવી પેઢી આવતી નથી. સુરતની જરી પણ વખણાય, અને સુરતમાં જે કાયદાકીય જે પરિસ્થિતિ જે આવે છે તો તેમાં રાજ્ય સરકારે પહેલી વખત અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ જો જરીનો ધંધો કરતો હોય તો એ જરી
એને આમ રહેવાના મકાનની સાથે એ મશીનરી ચલાવી કરી શકતા શકે છે. નથી, પરંતુ એમને સ્પેશિયલ છૂટ આપીને આ જરીને બચાવવા માટે જરીને રાજ્યાશ્રય આપીને પણ આ જરીનો બચાવ કરવાની રાજ્ય સરકારની નેમ છે અને રાજ્ય સરકારે અમને આ મંજૂરી આપી છે અને એમાં હું નિમિત્ત બન્યો છું. એનો મને ખરેખર આનંદ અને જીઆઈ ટેગ પણ મળી ગયો જીઆઈ ટેગ પણ એમને મળી ગયો છે. કેન્દ્ર સુરત કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જીઆઈ ટેગ તરીકેની. ખાસ કરીને બીજો એક સવાલ તમારા જ વિસ્તારનો છે, એ છે બિલ્ડિંગ રીડેવલપમેન્ટ. કારણ કે બહુ જૂના મકાનો છે, 100 વર્ષો 150 વર્ષો જૂના મકાનો છે, પરિવાર મોટા થયા છે સંયુક્ત કુટુંબની અંદર. તો એ જે પોલિસી છે એ જૂના વિસ્તારોને એનો લાભ કેવી રીતે મળે એના માટે તમે શું કર્યું છે? આપણે જે વાત કરી તે રીતે સુરત શહેરનો સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે સૌથી જૂનો વિસ્તાર. હવે એમાં 1986માં સુડાનું અસ્તિત્વ આવ્યું. એ પહેલાં બાંધકામના કોઈ નિયમો નહીં હતા. એટલે એ સંજોગોની અંદર સુરત શહેરમાં અગાઉના વર્ષોમાં એટલે કે 2004 પહેલાં 3 FSIની માં લોકો બાંધકામ કરી શકતા હતા. એટલે વધારેમાં વધારે 4 માળ એ લોકો લઈ શકતા હતા. પરંતુ રાજ્ય સરકારની મંજૂરીથી કેટલાક એપાર્ટમેન્ટો એ 5 માળ 6 માળ 7 માળ અને 12 માળ સુધી એ બધા આપણે મકાનો બનેલા છે. મકાનો પણ બનેલા છે અને એપાર્ટમેન્ટો પણ બનેલા છે અને રાજ્ય સરકારે એને મંજૂરી આપી છે. હવે વર્ષો પછી આજે આરસીસીના બધા એપાર્ટમેન્ટો છે, એ આરસીસીનું જે તે વખતે બન્યા હતા તેનું આયુષ્ય માનો કે 50-60 વર્ષનું હોય, અત્યારે ઓછું છે. પરંતુ એ 40-50 વર્ષ પહેલાંના જે મકાનો છે એ અત્યારે ખંડેર હાલતમાં થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાએ જ્યારે આનો સર્વે કરાવ્યો ત્યારે 260 જેટલા એપાર્ટમેન્ટોને એ લોકોએ નોટિસ આપી. એમાં 100 જેટલા એપાર્ટમેન્ટોને તો ખાલી કરાવ્યા. હવે પરિસ્થિતિ એવી થાય છે કે આ જે એપાર્ટમેન્ટ છે, એક એપાર્ટમેન્ટની અંદર ઓછામાં ઓછા 20થી માંડીને લગભગ 100 જેટલા પરિવારો રહેતા હોય. હવે આ જ મકાનો જ્યારે જર્જરિત થઈ જાય, એને પાડી નાખવામાં આવે તો પરિસ્થિતિ એવી છે કે હવે આજના કાયદા પ્રમાણે એને એ એપાર્ટમેન્ટ બનાવવું પડે. આજના કાયદા પ્રમાણે માત્ર 2 જ FSI છે. હવે 2 જ FSIમાં માનો કે જે 110 ફ્લેટનો જે એપાર્ટમેન્ટ હતો જેને 6 માળ હતા, હવે આજે એને બનાવવું હોય તો 3 જ માળ બનાવી શકે અને એને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ એને ફરજિયાત રાખવું પડે અત્યારના નિયમ પ્રમાણે. તો એ સંજોગોની અંદર માનો કે 110 પરિવાર જે રહેતા હતા એ જો રીડેવલપ કરે તો એમાંથી 40 કે 50 પરિવાર જ રહી શકે, બાકીના પરિવાર જાય કા. તો આ અંગે અમે રજૂઆત કરી કે જે તે વખતે આવા એપાર્ટમેન્ટો બનેલા છે અને એ જર્જરિત થયા છે, એ લોકોએ ભેગા મળીને ફરીથી બનાવવા છે. તો એના માટે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરી. રાજ્ય સરકારે પણ આ રજૂઆતને યોગ્ય માની કે બીજી જગ્યા પર ઝૂંપડપટ્ટીને વિકસાવવા માટે જો રાજ્ય સરકાર 3 કે એનાથી વધારે FSI આપે છે તો આમાં તો એ જે કંઈક બાંધકામ છે એ જેટલા યુનિટો રહેતા હતા એટલા યુનિટો તો ફરીથી બનાવી શકે એવી વ્યવસ્થા તો થવી જ જોઈએ. અને એ વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકારે સંમતિ આપી, રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું અને હવે પરિસ્થિતિ સુરત શહેરમાં એવી છે અને આખા રાજ્યભરમાં, કેમ કે પોલિસી બને છે તો આખા રાજ્યભરમાં એને અસર થતી હોય છે. તો એ સંજોગોની અંદર રાજ્ય સરકારે હવે જે જૂના એપાર્ટમેન્ટો હોય, મલ્ટિપલ જે ઓનરશિપ વાળા હોય, એના એપાર્ટમેન્ટને ફરીથી જો બનાવવા હોય અને રીડેવલપ કરવા હોય તો એની જૂની જે FSI છે એ FSI એને પ્રાપ્ત થાય એટલા યુનિટે બનાવી શકે. અને વધારામાં તો રાજ્ય સરકારે એવું પણ કહ્યું કે જે નાના યુનિટ છે, કારણ કે આપણા નરેન્દ્રભાઈ મોદીએ તો જે આપણે મકાનો બનાવવાની એમની જે પદ્ધતિ અને જે ગરીબ લોકોને ઘર આપવા માટેની એની જે યોજના છે એ યોજના પ્રમાણે એમને નક્કી કરેલું કે 25 ચોરસ મીટરથી નાના મકાન જો હોય તો એને 25 ચોરસ મીટર સુધી એ લઈ જઈ શકે. જો 25 ચોરસ મીટર કરતાં ઓછી જગ્યામાં જો વપરાશ કરતા હોય તો 25 ચોરસ મીટર સુધી લઈ શકે. અને એની ઊંચાઈમાં દાખલા તરીકે પહેલાં એના 6 માળ હતા તો એના 8 માળ કરવા હોય
તો એ 8 માળ કરીને પણ એ બધાને 25 ચોરસ મીટર સુધીની આપણે સ્પેસ આપી શકે એવી વ્યવસ્થા પણ એમના રીડેવલપમેન્ટમાં કરી છે. એટલે ખૂબ મોટો લાભ આ એપાર્ટમેન્ટોને રાજ્ય સરકાર દ્વારા મળ્યો છે અને એમાં હું નિમિત્ત બન્યો છું એનો મને ખરેખર ગર્વ છે. સાહેબ, સુરતને એમ ધરોહર કહેવાય એવું ગોપી તળાવ આજે આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો તહેવારોના દિવસે અહીંયા આવે છે, મોજ માણે છે, પણ આ ગોપી તળાવ બનાવવું સહેલું નથી રહ્યું. તો ગોપી તળાવનો આઈડિયા આવવાથી લઈને આટલું જે ધમધમતું થવા સુધીનો જે કાર્યકાળ છે એ કેવી રીતે શક્ય બન્યો? એટલે એમાં એવું હતું કે પહેલા અહીંયા કઈ ક્રિકેટ રમાતી હતી. કેયુરભાઈ, હા, એકચ્યુઅલી મેં અગાઉ તમને જે વાત કરી હતી કે આ ગોપી તળાવ એ ખૂબ મોટી સ્પેસમાં હતું પહેલા, અને અગાઉ તો મોટા મોટા નેતાઓ જે આવતા હતા તેની જાહેર સભા પણ અહીંયા થતી હતી. મને ખબર છે કે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, એમની પણ એક સભા અહીંયા થઈ હતી. એટલું મોટું આ ગ્રાઉન્ડ હતું. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસના શાસનમાં અહીંયા બધી ઝૂંપડપટ્ટીઓ બનતી ગઈ. એક વખત તો અમારે લડત લડવી પડી હતી કે હવે જેટલો ભાગ બચેલો છે એટલા ભાગની અંદર તમે દિવાલ બનાવી દો તો એનાથી વધારે આગળ કોઈ નહીં જઈ શકે. આવું બધું થયું. પરંતુ આમાં હું નિમિત્ત એટલા માટે બન્યો હતો કે જ્યારે ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની અમારી પાસે જ્યારે પોઝિશન આવી અને ત્યારે અમારો ગોપી તળાવ જે વિસ્તાર છે એ ગોપી તળાવ વિસ્તારમાં જે તે વખતે 1986ના ડેવલપમેન્ટ પ્લાનની અંદર અહીંયા GSRTCના રિઝર્વેશનની બધી જગ્યાઓ હતી, ઝુંપડપટ્ટીની જે જગ્યાઓ છે તે. હવે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે અમે ડેવલપમેન્ટ પ્લાન બનાવતા હતા ત્યારે એક સુપ્રીમ કોર્ટનું આપણે એક ઓરલ જજમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ તળાવ હોય આ દેશની અંદર એને તળાવ તરીકે જ વિકસાવો. પરિસ્થિતિ એવી હતી કે ગોપી તળાવ, નામ ગોપી તળાવ, પરંતુ સ્થળ પર તળાવ જેવી કોઈ પરિસ્થિતિ નહીં હતી. પરંતુ તળાવ છે એટલે એને તળાવ તરીકે સ્થિત કરવું જ પડે એવી અમારી પરિસ્થિતિ હતી. એટલે એ સંજોગોની અંદર અમારે ડેવલપમેન્ટ પ્લાનની અંદર એને ગોપી તળાવ તરીકે કે અહીંયા કોઈ તળાવ જેવું હતું જ નહીં. જે તે વખતે હતું વર્ષો પહેલા, પરંતુ છેલ્લા સંજોગોની અંદર એવું નહીં હતું. અને બીજી વસ્તુ એ છે કે જે GSRTCનું રિઝર્વેશન હતું અને અહીંયા ગોપી તળાવને તળાવ તરીકે સ્થિત કરવું જ પડે એવું હતું. તો એ સંજોગોની અંદર તે વખતે યુવા મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી હતી અને અમારા ચેરમેન જે હતા એ બિમલ શાહ હતા. અને બિમલ શાહ જોગાનુજોગ તે વખતે GSRTCના ચેરમેન હતા. એમને અમે વાત કરી, એમને રજૂઆત કરી કે તમારું આ કામ નથી, તમે કરી પણ શકવાના નથી. જો કોર્પોરેશનને આ જગ્યા ફાળવવામાં આવે અને તમારું રિઝર્વેશન જો રદ કરવામાં આવે તો અમે અહીંયા આ ગોપી તળાવને વિકસાવી શકીશું. તો એ સંજોગોની અંદર એમણે પણ મંજૂરી આપી, કારણ કે કોઈનું પણ રિઝર્વેશન હટાવવું હોય તો એ ઓથોરિટીને અમારે વિશ્વાસમાં લેવી પડે. અને એમને પણ આ સુરત શહેરના હિતમાં આવો નિર્ણય લીધો. GSRTCનું રિઝર્વેશન રદ થઈને સુરત મહાનગરપાલિકાના ડિસ્ટ્રિક્ટ સેન્ટર માટેનું રિઝર્વેશન અહીંયા સ્થિત થયું અને બાકીની જગ્યા જે બચી રહેલી હતી એને ગોપી તળાવ તરીકે સ્થિત કર્યું. પરંતુ સંજોગો એવા હતા કે તે વખતે જે કોર્પોરેશનના અધિકારીઓ હતા એ અધિકારીઓ અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવા માટે દિલ્હીના એક શશી પ્રભુ કરીને આર્કિટેક્ટ છે, બહુ મોટા ગજાના આર્કિટેક્ટ છે, એની પાસે એનું પ્લાનિંગ કરાવેલું હતું. અને એ પ્લાનિંગ પ્રમાણે અહીંયા એકચ્યુઅલી આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનવાનું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના ઓર્ડરને લીધે અહીંયા ગોપી તળાવ સ્થિત કરવું જ પડે એવી હાલત હતી અને અમારે ગોપી તળાવ તરીકે અહીંયા સ્થિત કર્યું, તળાવ બનાવવાનું નક્કી કર્યું. અને ત્યાર પછી પણ આ ગોપી તળાવ બને અને આવું કંઈક થઈ શકે એના માટે કોર્પોરેશનમાં જે તે વખતે પરિસ્થિતિ એવી હતી કે બહાર જે બધી ઝૂંપડપટ્ટીઓ હતી એ કબજો લેવાનો હતો. અહીંયા ગોપી તળાવમાં બચી રહેલી જગ્યા અને આજુબાજુની જે જગ્યા છે એ જગ્યા પણ અમારે જે ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓને ખસેડવા પડે એવું હતું. અને આ પરિસ્થિતિમાં ઘણા વર્ષો નીકળી જાય એવી પરિસ્થિતિ હતી. પરંતુ અમારી નેમ હતી કે અમારે ગોપી તળાવ તરીકે વિકસાવવું છે. એટલે જે તે વખતે વર્ષોમાં અમે જે બજેટ બનાવીએ
એ બજેટમાં અમને ખબર છે કે અમે ગોપી તળાવમાં કશું નથી કરી શકવાના, તો પણ 10 કરોડ રૂપિયા તો ગોપી તળાવના બજેટમાં અમે હંમેશા રાખતા હતા કે એના ડેવલપમેન્ટ માટે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગોપી તળાવને એવી સુરત શહેરનું સેન્ટ્રલ ઝોનનું એવું રળિયામનું અને એવું સુંદર આ જગ્યા બની છે કે હજુ થોડા ડેવલપમેન્ટ માટેના હજુ થોડા રસ્તાઓ છે, એ હજુ બધી કોર્ટની મેટરો ચાલે છે. અને જ્યારે એ બધું પૂરું થશે અને સ્થાનિક લોકોનો પણ સહકાર મળશે તો આ ગોપી તળાવ એ સુરત શહેરનું બહુ મોટું નજરાનું અત્યારે તો છે જ, પરંતુ આવનારા દિવસોમાં પણ બનશે. જેમ અમદાવાદનું કાંકરિયા છે એવું જ આ સુરત શહેરનું ગોપી તળાવ બનશે. કે આ જે વાવ છે એની હિસ્ટ્રી છે અને અહીંયાથી જ આખા શહેરને પાણી મળતું હતું. જી એટલે અત્યારે ભલે આપણને આ એક જગ્યા છે, પણ આ ડેવલપ કરવાનું પણ એક ખૂબ મોટું યોગદાન કોર્પોરેશનને જાય છે કે આ એક વાવ છે જેમાંથી આખા શહેરને વર્ષો પહેલા પાણી મળતું હતું. એવું કહેવાય છે કે મોગલ સલ્તનત વખતે ગોપીએ જે આ ગોપી તળાવની રચના કરીને ગોપી તળાવ જે તે વખતે બનાવ્યું હતું અને તે વખતે આ વાવથી જ આખા શહેરના લોકોને પાણી પીવાનું પાણી મળતું હતું. એની હિસ્ટ્રી હતી, પરંતુ વર્ષો પછીની બધી પરિસ્થિતિને લીધે એ થોડું એ થયું છે, પરંતુ આવનારા દિવસોમાં કેટલું આગળ વધશે આપણે જોઈ શકીશું. અરવિંદભાઈ, તમે લડવાનું સામેથી શોધી લેતા હોય છે એવું છે વોલ સિટીના મુદ્દાઓને લઈને કે ભાઈ આ મુદ્દે મારે લડવાનું તો છે જ? નહીં, લડવાનો મારો સ્વભાવ નથી, પરંતુ લોકોની જે રજૂઆત આવતી હોય છે અને રજૂઆત વ્યાજબી પણ હોય, અને જો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રજાનો અવાજ રજૂ નહીં કરી શકું તો હું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મને પણ એવું લાગે કે હું મારા પદને અન્યાય કરી રહ્યો છું. તો એ સંજોગોની અંદર જેવી રજૂઆત આવતી હોય છે એ રજૂઆતના આધારે એ રજૂઆતનો પડઘો પાડવાની જવાબદારી એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે છે, તો એ તમારે નિભાવવી જ પડે. અરવિંદભાઈ, મેં લડવાનો સવાલ એટલા માટે પૂછ્યો કે તમે લડવાના મુદ્દા શોધતા હોવ છો એવું આક્ષેપ છે, અને એમાં એક મહત્વનો મુદ્દો છે અસાનધારાનો. કારણ કે સુરત વોલ સિટીની અંદર તમામ જ્ઞાતિ જાતિના લોકો, દરેક ધર્મના લોકો રહે છે, પરંતુ તમે આજ જે આપણો વોલ સિટીનો વિસ્તાર છે તેમાં અસાનધારો લાગુ કરાવવામાં, એનું કડક પાલન થાય તેના માટે સ્થાનિક કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી સતત લડાઈ ચાલી છે, ને તમારી લડાઈ આજે પણ ચાલે છે. શા માટે આ જરૂર પડી? અસાનધારો ખરેખર છે શું અને કઈ રીતે એને લાગુ કરવામાં આવી રહ્યો છે? બહુ સારો પ્રશ્ન છે. આમ તો મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર જે છે એ 100% વિસ્તાર, 100% વિસ્તાર અસાનધારામાં આવી ગયો છે. આ અસાનધારા લાવવાનું કારણ પણ એક સમજવા જેવી વાત છે. પહેલાં તો 2 જ પોલીસ સ્ટેશન પૂરતો સુરત શહેરમાં અસાનધારો હતો, પરંતુ હું જે વિસ્તારમાં રહું છું, નવાપુરા વિસ્તાર, આ નવાપુરા વિસ્તારમાં જે મિલકતો આવેલી છે, રાણા વોર્ડ કે એની આજુબાજુનો વિસ્તાર, એમાં તમે મિલકત જુઓ ને તો તેજસભાઈ 10 ફૂટના ગાળાવાળી હોય, 12 ફૂટના ગાળાવાળી હોય, 15 ફૂટના ગાળા, મેક્સિમમ 15 ફૂટનો ગાળો, અને એની લંબાઈ ખાલી 30 ફૂટ મળે. બંને સાઈડ એને રોડ મળતો હોય છે, વચ્ચે એક જાજરૂ ગલીવાળું એ વિસ્તાર આવતો હોય છે. દરેક ગલીમાં અમારા વર્ષોથી પ્રસ્થાપિત મંદિરો છે. હવે એની સામેનો જે વિસ્તાર છે એ વાડી ફળિયા વિસ્તાર ગણાય છે. વાડી ફળિયા વિસ્તારમાં જે મકાનો છે તે એની પહોળાઈ પણ 15 ફૂટથી માંડીને 20 ફૂટ, 30 ફૂટ સુધીના પણ મકાનો છે. લંબાઈ એની જોવા જઈએ તો 70 ફૂટ, 80 ફૂટની લંબાઈવાળા મકાનો છે. એ પોશ એરિયા ગણાય. આ અમારો નવાપરાનો વિસ્તાર થોડો લોઅર એનો મિડલ ક્લાસનો ગણાય. હવે ત્યાં જે મિલકત છે એની વેચાણ કિંમત જે છે એ બજારમાં કોઈ લેવા જાય અથવા તો કોઈએ ખરીદી હોય, કોઈએ વેચવી હોય તો વારનો ભાવ ₹1,00,000 ગણાય. અહીંયાનો ભાવ સામાન્ય રીતે સાઇઝના પ્રમાણમાં પણ જુઓ કે જેને તમે જુઓ કે એક બીજા કોઈનો ઉપયોગમાં આવે નહીં. કોઈએ એપાર્ટમેન્ટ બનાવવું હોય તો પણ એને 10 મકાન લેવા પડે અને ત્યાર પછી એને બધું કરવું પડે.
તો તેજસભાઈ તમે માનો નહીં, અમારા નવાપરાના મકાનોની ખરીદી જે લોકોએ ચાલુ કરી, વારનો ભાવ 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયાના ભાવે આ બાજુની મિલકતો ખરીદવાની તૈયારી કરી. ખરીદી કરાવવા માટે જે એજન્ટો છે એ પણ મારા સમાજના, વિધર્મીને એ જગ્યાઓ માટેની વાટાઘાટો કરે અને 2-3 લાખ રૂપિયાનો ભાવ હોય એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ એ એવું લાગે કે ભાઈ બીજી જગ્યા પર આના કરતાં સારું બનશે અને સારી રીતે અમે જઈશું. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે એક જગ્યા પર અમારું સતપંથી સમાજનું મંદિર, એની આજુબાજુની મિલકત એ વિધર્મીએ ખરીદી લીધી અને એ વિધર્મીઓની એવી દાદાગીરી કે આ જે મંદિર છે એ પણ મંદિર તમે અમને આપી દો, અને એ મંદિરનો ભાવ પણ 2.5 થી 3 લાખ રૂપિયાના વારની ભાવે એમને ઓફર કરી. જો ત્યાંના સ્થાનિક લોકોનો એક પ્રબળ વિરોધ ઉપસ્થિત થયો. અમારી પાસે રજૂઆત આવી, અમે તપાસ કરી તો એવી ઘણી મિલકતો આ રીતે આવા વિધર્મીઓ લઈ લીધી હતી અને 2 લાખથી માંડીને 3-3.5 લાખ રૂપિયાના વારના ભાવે આ જગ્યાઓ લીધી હતી. અમે જ્યારે એનો મનસૂબો જોવાની કોશિશ કરી અને તપાસણી કરી ત્યારે ખબર પડી કે એ લોકો ધીમે ધીમે પોતાના સમાજને વધારવા માટે અથવા તો પોતાની જગ્યાનો વિસ્તાર કરવા માટે એને કોટસપીલ રોડ સુધી આ બાજુ આવી જાય એવી પરિસ્થિતિ એમને રૂપિયાના જોરે આ બધી કરી છે. પરંતુ સ્થાનિક લોકોનો પ્રબળ વિરોધ આવ્યો કે અન્ય વિસ્તારોમાંથી પણ અમને એવી બધી માહિતીઓ મળતી હતી કે જે વિધર્મી લોકો છે એ આવી રીતે હિન્દુ વિસ્તારમાં આવીને આ જગ્યાનો કબજો કરવા માટે અને મનમાગી કિંમત આપીને એ લોકોને આ રીતે ઘર છોડાવવા માટેની લાલચ આપી રહ્યા છે. આ તો પરિસ્થિતિ ડેમોગ્રાફી ચેન્જ થઈ જાય તેવી પરિસ્થિતિ હતી અને જે વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત જે લોકો રહે છે અને એ વિધર્મી અહીંયા રહેવા આવી જાય તો એમને પણ જે પરિસ્થિતિ બને એ પરિસ્થિતિમાં વર્ષોથી એમના જે વાર તહેવાર, એમની જે પૂજા પદ્ધતિ એ બધામાં પણ ખૂબ પરિસ્થિતિ વિકટ બને એવી પરિસ્થિતિ હતી. અને એ સંજોગોની અંદર અશાંત ધારો એ રાજ્યમાં અમલમાં હતો. અમે રજૂઆત કરી, પોલીસ તંત્રને પણ રજૂઆત કરી કે આવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાંથી તમે જ અમને કંઈક આમાંથી રસ્તો લાવી શકો એવું છે. ઓથોરિટીને પણ અમે તાકીદ કરી, સરકારને પણ તાકીદ કરી અને સરકારે પણ આખરે માન્યું કે જે રજૂઆત છે એ રજૂઆતમાં તથ્ય છે અને રજૂઆતના આધારે આખા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અસાનધારો અમલી બન્યો. મારા સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં 1 થી 12 સેન્સસ વોર્ડ આવે છે. આ તમામ 1 થી 12 વોર્ડમાં પણ થયો. ત્યાર પછી તો બીજા વિસ્તારમાં પણ અસાનધારો અમલમાં આવ્યો છે. અસાનધારાને લીધે ફાયદો એ થાય છે કે મુસ્લિમ પરિવાર જે વિસ્તારમાં રહેતો હોય છે કે અન્ય જે ધર્મના લોકો અન્ય વિસ્તારમાં રહેતા હોય છે, એક જૂથે રહેતા હોય છે, તો એ પોતાના મઝહબને સારી રીતે સમજી શકે, સારી રીતે માણી શકે અને બીજા કોઈ ધર્મને ઉપર અને એ વિસ્તારમાં જઈને એ પોતાની મનમાની નહીં કરી શકે. એ માટે આ એક જે અસાનધારાનો કાયદો આવ્યો છે એ તમામ ધર્મના લોકો પોતપોતાના ધર્મની અને પોતપોતાની રહેણીકરની અને પોતપોતે જે રીતે વર્ષોથી જે રીતે પરંપરાને અનુરૂપ રહી શકે એટલા માટે અસાનધારો એ ખૂબ ફાયદાકારક છે. દરેક સમાજ માટે ફાયદાકારક છે અને આનો કડકમાં કડક અમલ થવો જોઈએ. જો ના થતો હોય, કેટલાક કિસ્સાની અંદર અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચાર અમારે ખુલ્લેઆમ કહેવું પડતું હોય છે, પરંતુ એના સિવાય આ બધું શક્ય નથી. એટલે એની પર રોક આવે એટલા માટે અમે વારંવાર આ અસાનધારાનો કડકમાં કડક અમલ થાય એવો પ્રયત્ન કરીએ છીએ અને એવો વહીવટી તંત્ર પાસે પણ કરાવવાની અમે
પ્રયત્ન કરીએ છીએ. રાજ્ય સરકારમાં પણ વખતો વખત અમે આ રીતની રજૂઆત કરી છે. સંકલનની બેઠક હોય, ચાહે કલેક્ટરની હોય કે પોલીસની હોય, અરવિંદભાઈનો પ્રશ્ન હોય, અસંધારામાં શું કરો છો? જે એમાં જે કંઈક આવા પ્રશ્નો હોય છે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાનો જે અવાજ છે એ રજૂ કરવાની એક પ્રજાના પ્રતિનિધિની ફરજ છે, અને ફરજના ભાગરૂપે અમારે આ રજૂઆત કરવી પડતી હોય છે. અમારે વ્યક્તિગત અંગત કોઈની સાથે કશો ભેદભાવ નથી હોતો, પરંતુ જે લોકોની રજૂઆત છે એ લોકોની રજૂઆત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી કરવાની ફરજ છે. તમે ખૂબ અભ્યાસુ વ્યક્તિ છો અને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીથી માંડીને હું તમને તો ઓળખું છું. તમે એક મુદ્દો બહુ સરસ પકડી લાવ્યા હતા, અને એ છે આરટીઆઈ વાળો. જી, આરટીઆઈના નામે જે પ્રકારે દાદાગીરી ચાલતી હતી, અને ક્યાંક ને ક્યાંક જેને તમે ખૂબ માનો છો એવા પત્રકારોને પણ તમે નિશાને લીધા હતા, કે ભાઈ મીડિયા જગતના પણ લોકો છે. તો ખરેખર એમાં શું થયું હતું ને શા માટે તમારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો? તેના કારણે ઘણો બધો વિરોધ બી થયું, અખબારોમાં પણ તમારા વિશે ઘણું બધું લખાયું, છપાયું. પણ ખરેખર મારે એટલા માટે પૂછ્યું કે ભલે પત્રકાર છું, પરંતુ સમજવું છે, લોકો પણ સમજે કે શા માટે આરટીઆઈનો મુદ્દો તમે ઉઠાવ્યો, અને ખાસ કરીને જે મીડિયા જગતના લોકોનું તમે જે નિશાને લીધા એ શું હતું ને શા માટે આવું કરવું પડ્યું? સારો મુદ્દો છે. આમ તો આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને માહિતીનો અધિકાર એ દરેક પ્રજાને રહેવો જ જોઈએ, મળવો જ જોઈએ. અને આરટીઆઈ એક્ટ જે છે એ ખૂબ સારી બાબત છે, પરંતુ આરટીઆઈની આડમાં કેટલાક કહેવાતા બની બેઠેલા પત્રકારો, તમે પત્રકાર તરીકે પણ સારી વાત કરો છો, પણ હું બની બેઠેલા પત્રકારો કહું છું, કારણ કે કેટલીક જગ્યાએ એ લોકોએ હાથની ખોલી કાઢેલી હતી, અને કહેવાતા પત્રકારોએ પોતાના મકાન ઉપર એક બોર્ડ માર્યો કે આરટીઆઈ એક્ટિવિસ્ટ. તો પરિસ્થિતિ એવી હતી કે સુરત મહાનગરપાલિકા હોય, કલેક્ટર કચેરી હોય, પોલીસ કચેરી હોય કે ગમે તે, તમને કોઈક તમારી જેની માહિતી મેળવવા માંગતા હોય અને પ્રજા કલ્યાણના કામ માટે એનો ઉપયોગ કરવા માંગતા હોય તો વાત બરાબર છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં જ્યારે હું કોર્પોરેટર હતો ત્યારે પણ અને પછી પણ જે અત્યારે વારંવાર લોકોની જે રજૂઆતો આવતી હતી, એ રજૂઆતો એવી આવતી હતી કે વ્યક્તિગત મકાનો કે જે પોતાનું ઘરનું ઘર બનાવવા માંગતા હોય, એ લોકોએ કોર્પોરેશનમાં પ્લાન રજૂ કર્યો હોય, કેટલાક લોકોમાં આપણે રિપેરિંગ કામની મંજૂરી લીધી હોય, કે આવી માહિતી આરટીઆઈથી મંગાવવામાં આવે અને એ મંગાવ્યા પછી અધિકારી ઉપર પણ દબાણ કરવામાં આવે કે આ મિલકત આવી રીતની છે, એને ગેરકાયદેસર છે, તોડો. અને જે મિલકતદાર હોય છે એ મિલકતદારની ઉપર પણ આ લોકો જઈને એ ખંડની માંગતા હોય છે કે તમારું જો આ બચાવવું હોય તો તમે મારી સાથે આટલા રૂપિયાનો વ્યવહાર કરો, આટલા રૂપિયાનું આમ કરો. આ ધીમે ધીમે આ વ્યવહારની બાબત એટલી બધી વધી ગયેલી હતી કે સુરત શહેરમાં 4 થી 5 વ્યક્તિઓએ આના ત્રાસને લીધે આપઘાત પણ કરવો પડ્યો હતો. એટલે આવી ખરાબ પરિસ્થિતિ આ સુરત શહેરમાં બની હતી. મેં જ્યારે તપાસ કરી સેન્ટ્રલ ઝોનમાં, કે સેન્ટ્રલ ઝોનના મારો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષમાં આવી આરટીઆઈ હેઠળ કેટલા લોકોએ ગેરકાયદેસર બાંધકામ બાબતે અરજી કરી હોય, અને આવી ગેરકાયદેસર બાંધકામ નહીં પણ કોઈકના બાંધકામની માહિતી માંગી હોય. હવે એની બાંધકામની માહિતી માંગવાનું તમે જે મારી પાસે રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટ તેજસભાઈ તમે નહીં માનો, 5 વર્ષની અંદર 4800 લોકોએ અરજી કરી હતી. અને 4800 લોકોમાં ગઈના ગાંઠિયા જે લોકો હતા, તે સિવાયના આવા બની બેઠેલા જે પત્રકારો હતા, એ લગભગ 70 કે 78 પત્રકારો એવા કે એક વ્યક્તિએ આપણે ઘણી બધી અરજીઓ કરી હોય, 100, 150, 200 ઉપરની અરજી કરી. તો એવી પરિસ્થિતિમાં જ્યારે મારી પાસે આ નામો આવ્યા, મને એવું લાગ્યું કે આની પાછળ પડવું જોઈએ. સામાન્ય લોકોને પોતાના ઘરનું ઘર બનાવતો હોય, પોતાની મિલકત બનાવતો હોય ને તેને જો આવા ત્રાસનો ભોગ બનવું પડતું હોય, તો એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે હું જાણું છું અને મને માહિતી મળી કે મહારાષ્ટ્ર સ્ટેટની અંદર, મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવા વ્યક્તિગત મિલકતોની કોઈ પણ માહિતી જો કોઈ વ્યક્તિ માંગે
તો એ વ્યક્તિગત મિલકતની માહિતી એને જાહેર મિલકત તરીકે નહીં આપી શકાય. અને જો એ વ્યક્તિને પૂછવામાં આવે અને એ વ્યક્તિ જાતે એવું કહે કે મારી મિલકતની માહિતી આપો તો આપી શકાય, પરંતુ એ વ્યક્તિ એમ કહે કે મારી મિલકતની માહિતી તમે નહીં આપો તે નહીં આપી શકાતી નથી. એવો એમને જે પરિપત્ર હતો એ પરિપત્રની કોપી પણ મેં ઓથોરિટીને આપી. એ ઓથોરિટીને આપ્યા પછી આ જે કંઈક આવી પરિસ્થિતિ બની અને મને જે માહિતી મળી તે લોકોના જે નામો છે એ નામો મેં આપણે પોલીસ કમિશનરશ્રીની સંકલનમાં મેં રજૂઆત કરી. પોલીસ કમિશનરશ્રી પણ આ વાત સાંભળીને ચોંકી ગયા કે આટલા બધા અરજી કરનારા લોકોમાં આટલા જ વ્યક્તિઓ આટલી બધી અરજી કરે છે. અને જ્યારે ખબર પડી અને એની પર એક્શન લેવાનું એસઓજીને જ્યારે કામ સોંપ્યું ત્યારે આવા બની બેઠેલા જે પત્રકારો કહેવાતા પત્રકારો હતા તેની પર જ્યારે પોલીસે સકંજો નાખ્યો ત્યારે ખબર પડી કે દરેક ઝોનમાં સાંજે 4 વાગ્યાથી માંડીને સાંજે 7 વાગ્યા સુધી આવા લોકો પરેલા પાથરેલા રહેતા હતા. અને જ્યારે પોલીસો એ આની તપાસ કરી, જે લોકોની માહિતી આપી હતી એ માહિતીની ઇન્ક્વાયરી કરી અને ત્યાર પછી જે લોકો એનો ભોગ બનેલા હતા એ ભોગ બનેલા લોકોએ જ્યારે ફરીથી પોલીસો પાસે જઈને એપ્લિકેશન આપી, પોતાની રજૂઆતો કરી, એ રજૂઆતના આધારે જે એક્શન લેવાયા અને એક્શન લેવાયા પછી મને એ વાતનો આનંદ છે કે મારી રજૂઆતના આધારે આખા સુરત શહેરમાં આવા જે કંઈક આ ત્રાસનો ભોગ બનેલા હતા એવા સેંકડો લોકો જાહેરમાં આવ્યા અને મેં રજૂઆતો કરી, એમને ફરિયાદો કરી અને ફરિયાદના આધારે લગભગ 78 જેટલા આવા વ્યક્તિઓ જેલની સળિયાની પાછળ એ લોકોને ધકેલવામાં આવ્યા. અને આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે પણ આમાં રસ લીધો અને તે વખતે જ્યારે અમારી વિધાનસભા ચાલુ હતી એ દરમિયાનમાં પણ જ્યારે આ બધી માહિતી સરકાર પાસે ગઈ ત્યારે સરકારે પણ 116ની નોટિસ ઇસ્યુ કરીને આવી જે કંઈ કામગીરી હતી એ કામગીરીનો અહેવાલ એ વિધાનસભામાં પણ એમને રજૂ કર્યો. ત્યારે એની આટલી મોટી અસર થઈ અને આખા રાજ્યમાં હવે જે આરટીઆઈની જે હેઠળ જે લોકો ત્રાસ આપતા હતા, જે લોકોને આનો ભોગ બનવું પડેલું હતું, એનામાંથી હવે ધીમે ધીમે એમાંથી મુક્તિ મળી છે. સાહેબ, એમ તો ઘણા બધા પ્રશ્નોના ઉકેલ તો તમે લાવ્યા જ છો, પણ એક પ્રશ્ન એવો છે કે નવસારી બજાર અને ગોપી તળાવ વિસ્તારનો જે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન છે એ હજુ સુધી જોવા જતાં જોઈએ એટલો નિકાલ નથી આવી શક્યો. શું મુશ્કેલીઓ આવી રહી છે? કેવુરભાઈ, પરિસ્થિતિ એવી છે, કોટસફીલ રોડથી ઉડના દરવાજા જવું હોય તો એક જ રસ્તો છે અને આ નવસારી બજારનો રસ્તો. નવસારી બજારનો રસ્તો અત્યારે 40 ફૂટનો રસ્તો છે. પહેલાં ભૂતકાળમાં એ 20 ફૂટનો હતો. પછી ત્યાં લાઇન દોરી હતી, એ લાઇન દોરીનો અમલ થયો, અત્યારે 40 ફૂટનો રસ્તો છે. આવવા જવા માટે એક જ રસ્તો છે આ. અને બધી જ લગભગ કોમર્શિયલ બધી દુકાનો છે. એ સંજોગોની અંદર દુકાનમાં આવતા ગ્રાહકોને ગાડીઓ પડેલી હોય બંને બાજુ, રસ્તો ખૂબ નાનો થઈ જાય છે અને આવવા જવા માટે માત્ર એક જ આ રસ્તો છે. જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે મારી પાસે વારંવાર સ્થાનિક લોકોની, આજુબાજુના રહેવાસીઓની ખૂબ રજૂઆત આવી. અમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ગોપી તળાવની સાથે એક પેરેલલ રોડ જાય છે અને એ પેરેલલ રોડ જે જાય છે તે નવસારી બજારની પુટલી પાસેથી એક એમને પ્રપોઝલ મૂકી છે. હવે આ પ્રપોઝલનો અમલ કરાવવા માટે મેં સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરી, પોલીસમાં રજૂઆત કરી, પરંતુ વારંવારની રજૂઆતને અંતે તે વખતના અમારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, એમને પણ એવું લાગ્યું કે આ વારંવારની રજૂઆત થાય છે તો આ રજૂઆતમાં કોઈ તથ્ય છે. એટલે એમણે પણ મને સાથે ચર્ચા થઈ તે રીતે કે આપણે સ્થળ ઉપર તપાસ કરીને આમાં શું થઈ શકે એનું આપણે કંઈક સોલ્યુશન લાવીએ. આ વાત મેં જે તે વખતમાં અમારા શાસક પક્ષના અમારા મેયર છે એમને પણ રજૂઆત કરી હતી. તો એક દિવસે અમે નક્કી કર્યું કે મેયર શ્રીમતી હેમાલીબેન બોગાવાલા હતા, એમને બંછાનિધિ પાની, અમારા સ્થાનિક આ વિસ્તારના કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે મળીને ગોપી તળાવથી અમે અંદર ગયા. તો ગોપી તળાવની એન્ટ્રીમાં થોડો રસ્તો નાનો પડે છે,
બાકી વચ્ચે લગભગ 60 થી 80 ફૂટનો રસ્તો પડે છે અને પછી એનો જે નિકાલ એટલે કે બહાર જવાનો જે રસ્તો છે એ રસ્તો એ વોરા સમાજની કબ્રસ્તાનની જગ્યામાંથી એ રસ્તો જાય છે. એટલે એ જગ્યા ઉપર અમે જઈને ઊભા રહ્યા અને કમિશનરશ્રીને કહ્યું કે આ રસ્તાનો આપણે કબજો લેવાનો છે. જો આ રસ્તાનો કબજો આવી જાય તો અહીંયા એક બીજો રસ્તો આપણે 60 ફૂટનો રસ્તો મળી શકે એવું છે. તો એ રસ્તો જો મળી જાય તો એક માર્ગીય રસ્તો કરીને અહીંયાથી એક બાજુથી જવાનો ને એક બાજુથી આવવાનો રસ્તો થઈ શકે છે. એટલે એમને અધિકારીઓને બોલાવીને કહ્યું કે આ રસ્તાનો કબજો આપણે શા માટે નથી લેતા. તો અધિકારીઓએ કહ્યું કે આ એક ધાર્મિક જગ્યા છે અને ધાર્મિક જગ્યા હોવાને લીધે આપણે એની કોઈ પ્રોસિજર કરી શકતા નથી. અહીંયા એક બીજો પણ એક રસ્તો 60 ફૂટનો જાય છે કે જે વોરા સમાજની કબ્રસ્તાનમાંથી જાય છે. એટલે કબ્રસ્તાનવાળો પણ એક જે રસ્તો છે એ પણ ધાર્મિક જગ્યામાંથી આવે છે એટલે શક્ય નથી. એટલે કમિશનરે પણ મેયરશ્રીની હાજરીમાં, ધારાસભ્ય અને અમારા કોર્પોરેટરોની હાજરીમાં કહ્યું કે આ રસ્તાનો કબજો આપણે લઈ શકીએ એમ નથી. એટલે આ સિવાય તમે કોઈ બીજી કોઈ વિકલ્પ હોય તો આપણે એની વિકલ્પની તપાસ કરીએ. એટલે અમને કહ્યું કે અમારી પાસે તો કોઈ વિકલ્પ નથી, તમારી પાસે કોઈ વિકલ્પ હોય તો કહો. એટલે એમને કહ્યું કે આપણે સૌથી ઉપરનું કોઈ બિલ્ડિંગ હોય તો ત્યાંથી જઈને આપણે તપાસ કરીએ, ચકાસણી કરીએ તો કંઈક રસ્તો મળે. એટલે નવસારી બજાર ધબુવાલાની સામે એક લેકવ્યુ એપાર્ટમેન્ટ છે, લગભગ 5 કે 6 માળનું એપાર્ટમેન્ટ છે. અમે બધા એના ટેરેસ પર ગયા, અમારા મેયરશ્રી પણ ગયા, કોર્પોરેટર પણ ગયા, બંછાનીથી પાણી પણ આવ્યા અને ઉપરથી અમે આ સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે અહીંયાથી આ જે રસ્તો જાય છે હવે ધાર્મિકની જગ્યા છે એ જગ્યા પર તો અમે ફરજિયાત સંપાદન કરીએ તો પણ અધિકારીઓનું કહેવું એવું છે કે એ કોર્ટ મેટર થાય અને ભવિષ્યમાં એ કબજો મળે નહીં મળે એ શક્ય જ નથી. એમ કે આ તમે ભૂલી જ જાઓ. એટલે બીજા રસ્તામાં એમને એવું કહ્યું કે તમે અહીંયાથી એક ડબુવાલાની સામેની એક ગલી છે, નાની ગલી, ત્યાંથી તમે 60 ફૂટનો રસ્તો આની સાથે જોઈન્ટ કરો તો અહીંયા સુધી આવી શકે. એટલે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હતો. એટલે એમની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે અધિકારીઓને કહ્યું કે આ રસ્તો આપણે લઈએ તો શું પરિસ્થિતિ થાય. તો ત્યારે ખબર પડી કે 122 મકાનોનું ડિમોલેશન કરવું પડે. ત્યારે આ ગલી એ રસ્તો આની કન્ટિન્યુ આવે, પરંતુ એ કન્ટિન્યુ આવ્યા પછી પણ ધબુવાલાની ગલીથી પુટલી સુધીનો તો બોટલનેક રહેવાનો જ હતો. કે પુટલી પછી 2 રસ્તા આવે છે એટલે એમાં આપણે કોઈ રસ્તો લાવી શકીએ. એટલે આટલું મોટું ડિમોલેશન કરવું અને આટલા બધા રસ્તા લોકોને બેઘર કરીને અહીંયા એલાઇનમેન્ટ મૂકવું એ અમારા માટે પણ અઘરું કામ હતું. એટલે અમે એની પ્રોસિજર ચાલતી હતી. એ દરમિયાનમાં અમે પોલીસને પણ કહ્યું કે આમાં કોઈ રસ્તામાં આ જે વાહનો છે તે વાહનોમાં કંઈ એકી બેકી થઈ શકે અથવા તો કોઈ બીજો કોઈ ઓપ્શન આવી શકે, કારણ કે આ રસ્તો તો ભૂલી જવો પડે એવી હાલત હતી. પરંતુ લોકોની વારંવારની રજૂઆત અને આ બધું હોવાથી અમે હાલના જે કમિશનર છે શાલિનીબેન અગ્રવાલ એમને પણ વાત કરી. તો એમણે પણ કહ્યું કે તમે આ જે રસ્તાનું ઓપ્શન આવે છે તે રસ્તાના ઓપ્શન પ્રમાણે તમે એ જે સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, તેની સાથે ચર્ચા કરો, વાત કરો, કોઈક રસ્તો થતો હોય તો જુઓ. અમે મેયરશ્રીને વાત કરી, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીને વાત કરી. અમારા તે વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણે પરેશભાઈ હતા, અત્યારે એમને જવાબદારી પ્રમુખ તરીકેની છે, એમને પણ વારંવાર વાત કરી. અને એ લોકોની જે ધાર્મિક સંસ્થા છે એની સાથે ચર્ચા થઈ અને ચર્ચા પછી એક એવું નિષ્કર્ષ આવ્યો કે ઝાપા બજારમાં રહેલી કંઈક નાની 4 ગલીઓ છે અને એ 4 ગલીઓમાં ડ્રેનેજ, પાણીની બધી સગવડો આપેલી છે અને એ ત્યાંથી નેટવર્કની લાઈનો જાય છે. એટલે એ રસ્તો એમને એકચ્યુઅલી આપણે વેચાણથી માંગણી કર્યો કે એ તમે 4 ગલીઓ છે તે અમને વેચાણથી આપો ને એના બદલામાં અમે આ તમને જમીન છૂટી કરીએ અને અહીંયા તમે રસ્તો બનાવી દો 60 ફૂટનો. પરંતુ અમારા સત્તાધીશોએ તે વખતે એવો નિર્ણય લીધો કે આ રસ્તાઓમાં જે 4 ગલીઓ છે એ 4 ગલીઓમાં અત્યારે વાહન વ્યવહારથી માંડીને બધું ચાલે છે, પરંતુ તમારી જે રજૂઆત છે અને સુરત શહેરના લોકોને આ જરૂરિયાત છે એ બંનેને ધ્યાનમાં રાખીએ તો એક રસ્તો એવો નીકળે કે તમને
આ જે ગલીઓ છે એ ગલીઓ કોર્પોરેશનની માલિકીની રહી, એમાં આવવા જવાનો બધાને અધિકાર રહી, માત્ર વાહન વ્યવહાર બંધ રહી, અને એના બદલામાં તમે આ જગ્યાની અમને ફાળવણી કરો તો શહેરનો જે બહુ મોટો પ્રાણ પ્રશ્ન છે અને નવો એક રસ્તો બની શકે એવું છે, તો એમાં તમે અમને સહકાર આપો. અને મને સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો અને નિર્ણયના આધારે સુરત શહેરના જે લોકોનો પ્રાણ પ્રશ્ન હતો કે હજારો લોકોને જે અગવડ પડતી હતી એમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય એવો જે નિર્ણય લીધો છે. અને આવનારા દિવસોમાં જ્યારે આ રસ્તો બનશે અને આ રસ્તામાંથી લોકો જ્યારે પસાર થશે અને આ નવસારી બજારના જે રસ્તો છે તેમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે, તો મને લાગે છે કે સુરત મહાનગરપાલિકાનો જે નિર્ણય છે એ સુરત શહેરના હિતમાં થયો છે. સાહેબ, એક બીજો બહુ અગત્યનો પ્રશ્ન છે કે આપણા વિસ્તારની અંદરમાં જે ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે કે જે પણ કોઈ તહેવારની ઉજવણી થાય છે એ મિની મુંબઈ જેવી બની જાય છે. આ શક્ય કેવી રીતે બને છે? સુરત શહેરની પરંપરા છે. વર્ષોથી સુરત શહેરનું વિસર્જન તમે જો જોયું હોય તો તમે મુંબઈને ભૂલી જાઓ. એટલું જબરજસ્ત ભૂતકાળના દિવસોની અંદર વિસર્જનની પ્રક્રિયા થતી હતી. ધામધૂમ સાથે લોકો પોતપોતાના ગણપતિજીની મૂર્તિઓ લાવે અને જે આસ્થાથી 10 દિવસ સુધી રાખેલા હોય અને તેને વિસર્જનની એમાં જ્યારે લઈ જાય, ત્યારે અમારું સેન્ટ્રલ ઝોનનું ભાગલ વિસ્તાર છે એ એનું એપી સેન્ટર હતું. આખા શહેરમાંથી ગમે ત્યાં ગણપતિજી હોય તે બધા આ જ રસ્તેથી આગળ જઈને નાવડી ઓવારા ખાતે એમનું વિસર્જન થાય અને રાત્રિ સુધી આ બધું ચાલતું હતું. પરંતુ હવે ધીમે ધીમે તાપી નદી પર જે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા બંધ કરવામાં આવી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે બધા આદેશને લીધે પીવાના પાણીના પ્રોબ્લેમને લીધે આ બધું બંધ થયું અને શહેરનો પણ ખૂબ મોટો વિકાસ થયો. અને એટલા માટે જે વિસર્જનની પ્રક્રિયા છે એમાં પોલીસ તંત્ર હરકતમાં આવીને દરેક અલગ અલગ વિસ્તારને અલગ અલગ જગ્યાએથી જવાની જે જવાબદારી સોંપી એ રીતની મંજૂરી આપી. એને લીધે વિસર્જનનું જે આખું માહોલ હતું ને એ બધું બંધ થઈ ગયું. એટલે હવે પરિસ્થિતિ એવી છે કે હવે ગણપતિના આવિષ્કાર માટે, એટલે કે ગણપતિની આગમન માટે લોકો ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ મનાવે છે. અને એમાં અમારા સેન્ટ્રલ ઝોનનું કોટસપીલ રોડ, એ કોટસપીલ રોડ એ તો એવું કહેવાય છે કે એક ખૂબ મોટું આખો મહિનો 1.5-2 મહિનાથી લોકો શનિ રવિનો તહેવાર હોય એટલે મોટી મોટી મૂર્તિઓ આવે, એમાં લોકો લાખોનો ખર્ચ કરીને પણ એટલી ભવ્યતાથી એની ઉજવણી કરતા હોય. તમે જેમ કહો છો તે રીતે મુંબઈને પણ ભૂલી જવાય એવી ઉજવણી અહીંયા સુરત શહેરમાં આગમન વખતે થાય છે. અને અમને સુરતી તરીકે અમને ખરેખર આનંદ છે અને સ્થાનિક અમારા જે લોકો છે એ પણ એટલો જ સહકાર આપે છે અને એટલી જ લોકોની ઇન્વોલ્વમેન્ટ પણ એમાં છે અને ભક્તિભાવપૂર્વક આ બધું જે કાર્ય થાય છે અને ખૂબ સારી રીતે આ ગણપતિ ઉત્સવ ઉજવાય છે. અનિલભાઈ, આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા ત્યારે 2-3 સવાલ તમારા પર્સનલ અને રાજકારણ સાથેના હું અને કેરુભાઈ પૂછવા માંગુ છું. ખાસ કરીને સવાલ એ કે સૌથી જૂનો વિસ્તાર, કોટ વિસ્તાર, પરંપરાથી જોડાયેલો વિસ્તાર, તમારા પણ રાજકારણના એમએલએ તરીકેના ખાસા વર્ષો થઈ ગયા, બીજી ટર્મ તમારી છે. આટલા વર્ષોમાં કામ કર્યા પછી એવું લાગે છે કે નહીં, આ હજુ મારા વિસ્તારમાં અથવા તો મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં, મારા મત વિસ્તારની અંદર કરવાનું બાકી રહી ગયું છે ને મારે કોઈ પણ હિસાબે કામ, ચાહે એના માટે લડાયક મુદ્રા હોય કે હડતાલ પાડવી હોય કે ઉપવાસ કરવા હોય, તો મારે આ કામ કરાવવું છે, એવું શું કામ છે? તેજસભાઈ, મારે સેન્ટ્રલ ઝોન અને આ વિસ્તારમાં ઠીક છે, હું કોર્પોરેટર હતો, ધારાસભ્ય છું. ભવિષ્યમાં પણ જ્યારે પણ આ વિસ્તારમાં જરૂર પડે તો એક તો આ વિસ્તાર એક તો ગીચતાથી ભરેલો છે. એટલે અહીંયા સૌથી વધારે જે તકલીફ છે એ ટ્રાફિકની સમસ્યા છે. કોમર્શિયલ વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે, ધીમે ધીમે કોમર્શિયલ વિસ્તાર થતો જાય છે.
ટ્રાફિકની સાથે સાથે પાર્કિંગની પણ ખૂબ મોટી અહીંયા તકલીફ છે. પાર્કિંગ માટે પણ એકચ્યુઅલી જે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો છે, આ ઇમ્પેક્ટ ફીના કાયદામાં હવે પાર્કિંગની જગ્યાએ પણ કેટલીક જગ્યાએ આવી મંજૂરી મળે છે, પરંતુ એમાં પાર્કિંગની જગ્યાએ એ જ શરતે મળે છે કે પાર્કિંગના જગ્યામાં જો કોમર્શિયલ એક્ટિવિટી થાય તો સુરત મહાનગરપાલિકા નક્કી કરેલી રકમ, જંત્રીના ભાવથી નક્કી કરેલી રકમ એ કોર્પોરેશનમાં ચૂકવવી પડતી હોય છે. અને રાજ્ય સરકારે કોર્પોરેશનને એવી જવાબદારી સોંપી છે કે તમે આ રૂપિયા લો છો તે રૂપિયાનું પાર્કિંગ થાય તેવી એ જે રૂપિયાનું તમે એમાં આપણે એ રૂપિયા એમાં વાપરો. કમનસીબે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં આવી પાર્કિંગની સમસ્યા ખૂબ છે. આ પાર્કિંગની સમસ્યા દૂર થાય, પાર્કિંગની સમસ્યા ઓછી થાય એના માટે સુરત મહાનગરપાલિકા પણ અથવા તો એ ગીચતા છે, જગ્યા નથી, પરંતુ લોકો જો જંત્રીના ભાવે પોતાની મિલકત આપવા તૈયાર થતા હોય એવા ઘણા લોકો છે. તો એવી મિલકતો સુરત મહાનગરપાલિકા ખરીદે, જંત્રીના ભાવે ખરીદે એટલે બીજું તો કશું રહેતું નથી, કારણ કે જંત્રી સરકારે નક્કી કરી છે અને જંત્રીના ભાવે જ દસ્તાવેજ થતા હોય છે. તો એ દસ્તાવેજ થતા હોય છે તો એ જ ભાવે જો સુરત મહાનગરપાલિકા આવી મિલકતો લે અને બધી મિલકતો ભેગી કરીને પાર્કિંગ બનાવે, એના પ્રયત્ન અમારા ભવિષ્યમાં રહેશે. અને સુરત શહેરમાં જે લોકો આ વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે તે લોકોને પણ આ વિસ્તાર એમના વિસ્તાર જેવો લાગે એના માટે આવનારા દિવસોમાં આ સુરત શહેરના તમામ રસ્તાઓ સીસી બને, સીસી રોડના કન્વર્ટ થાય. અને સીસી રોડ જે રોડ બને છે તે રોડ પણ એટલા બ્રોડ થતા હોય છે, એટલા મોટા થતા હોય છે અને એમાં સફાઈની આ તે બધી પણ વ્યવસ્થા ખૂબ સારી રહેતી હોય છે. સાથે સાથે એમાં વોટર રિચાર્જિંગની પણ અમે વ્યવસ્થાઓ બધી કરેલી હોય છે. અને આવું એક સારું વાતાવરણ જ્યારે આ લોકોને મળશે ત્યારે મને એવું લાગે છે કે ખરેખર એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં આ વિસ્તારની ખરેખર સેવા કરી હોય એવું મને લાગશે. બીજો એક પ્રશ્ન છે, 100% આ ખૂબ જ મહત્વનો વિષય સુરત માટે પણ છે. મેટ્રો, તમારા વિસ્તારમાંથી જે મેટ્રો જાય છે તે અંડરગ્રાઉન્ડ મેટ્રો છે, કારણ કે એનું આયોજન કરવું પડે, કારણ કે આપણે ઓવરહેડ જઈ શકતા નથી જગ્યાના પ્રોબ્લેમને કારણે. 2 સવાલ છે એના મારા. એક તો અત્યારે જે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એના કારણે ધંધા રોજગારને ઘણી તકલીફ પડી છે. લોકોએ આપણે રજૂઆત બી કરી છે અને આપે એ રજૂઆતને સરકાર સુધી પહોંચાડી બી છે. એક સવાલ એ છે કે એમાં આપણે શું કર્યું, ને બીજો સવાલ એ છે કે જો મેટ્રો જે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ હશે ત્યાર પછી આ જે આપણો વોલ સિટીની સુરત છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હું એ જ કહેવા માગું છું કે આપણે કોઈ પણ જગ્યાએ આપણું પોતાનું પણ ઘરનું કન્સ્ટ્રક્શન કરતા હોઈએ અથવા તો ઘરનું રિનોવેશન કરતા હોઈએ તો આપણી પણ નૈતિક ફરજ પણ બને છે કે આપણે અગવડતા અને એ અગવડતા ભોગવવી જ પડતી હોય છે. જ્યારે કંઈક સારું થવાનું હોય તો તેના માટે થોડી અગવડ આપણે આપણા પોતાના માટે પણ કરતા હોઈએ છીએ. આ સુરત શહેરમાં જ્યારે મેટ્રોની કામગીરી પૂર્ણ થશે, મારે કહેવું જોઈએ કે મેટ્રોની કામગીરી અત્યારે પણ જે રીતે ચાલી રહેલી છે એ ખૂબ જ સારી રીતે અને સમયસર થઈ શકે એના માટેના તમામ પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. અને જે અંડરગ્રાઉન્ડ જે રીતની અત્યારની પરિસ્થિતિ છે એ રીતે લગભગ 90% કામગીરી અંડરગ્રાઉન્ડની એ લોકોએ પૂરી કરી દીધી છે. હવે બાકીની જગ્યા જે છે અત્યારે જે સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર જે બેરિકેટર્સ અને જે બધું લાગેલું છે એ માત્ર જે સ્ટેશન અંડરગ્રાઉન્ડ થવાના છે, અંડરગ્રાઉન્ડ સ્ટેશન થવાના છે તેના માટે જે ઉપર એનું નિયત બાંધકામ જે કરવાનું હોય અને જેની જે કામગીરી થવાની છે એટલા પૂરતું અત્યારે આપણને લાગે. પરંતુ જ્યારે આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે અને અંડરગ્રાઉન્ડ વાહન વ્યવહાર ચાલુ થશે, મેટ્રોની કામગીરી અને મેટ્રોનું કામ પૂરું થશે તો મને લાગે છે કે સુરત શહેરનો સેન્ટ્રલ ઝોન વિસ્તાર એ બીજા અન્ય વિસ્તાર કરતાં સારામાં સારો વિસ્તાર થશે, સારામાં સારો વિસ્તાર બનશે. અને એનું એક કારણ તમને કહેવા માગું છું કે મુંબઈમાં જે
લગભગ 10-12 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલતી હતી. એમાં મોટે ભાગે આપણા જેવી જ પરિસ્થિતિ છે. એટલે એમાં તો લગભગ 8 થી 10 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડ આખું આપણે બધું ખોદકામ થયું હતું અને એ લોકો હેરાન થયા હતા. આજે જ્યારે મેટ્રોની કામગીરી પૂર્ણ થઈ છે, મેટ્રો ત્યાં ચાલુ થઈ છે, તો અને એ વિસ્તાર પણ જે વિસ્તારમાંથી મેટ્રો જઈ રહેલી છે, અંડરગ્રાઉન્ડ જઈ રહેલી છે, એનો બહારના વિસ્તારમાં પણ એને યથાવત સ્થિતિ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં સુરતમાં પણ આ જ પરિસ્થિતિ થશે અને સુરતના સેન્ટ્રલ ઝોનમાં જે કંઈક અંડરગ્રાઉન્ડ કામગીરીને લીધે અત્યારે તકલીફ અને હાલાકી ભોગવવી પડે છે, એ હવે આટલી આપણે તકલીફ ભોગવી લીધી છે. હવે એટલા વર્ષો થવાના નથી. ખૂબ ઝડપથી આ બધી કામગીરી પૂર્ણ થઈ જશે. બીજો એક સવાલ તમે આ મુદ્દાને લઈને કહું છું, જે પરંપરા અને અસ્તિત્વ છે ચોટા બજાર, જે સુરતની આખા દેશ અને દુનિયામાં, દેશમાં તો ઓળખ છે જ, અને વિદેશથી બી જ્યારે જે પણ એનઆરઆઈસ હોય તે આવતા હોય છે, તો એ અસ્તિત્વ ટકાવી રખાય, ત્યાં આગળ જે દબાણ થઈ રહ્યું છે તે મુદ્દે તમે પણ હમણાં જ 2-3 દિવસથી જે રીતે કોર્પોરેશન અને પોલીસ તંત્ર કામ કર્યું છે, અસ્તિત્વ ટકાવવાની જે વાત છે વોલ સિટીનું અસ્તિત્વ અટકે, ચાહે ચોટા બજાર હોય, ભાગળ હોય, એને બચાવવા માટે તમે શું કરી રહ્યા છો? અત્યારે ચોટા બજારની બાબત આપણે કરીએ તો દબાણ હટાવવાની કામગીરી ચાલે છે. મારો મત એવો છે કે ચોટા બજાર જે છે એ સુરતની ઓળખ છે. સુરતના ઘણા વર્ષોથી આ એક પરંપરાગત મહિલાઓ માટેનું માર્કેટ છે. અહીંયા આપે જે કહ્યું તે રીતે ગુજરાત, એટલે સુરત શહેર, આજુબાજુના જે દક્ષિણ ગુજરાત છે ત્યાંના પણ લોકો પોતાની લગ્નની કે એવી કોઈ પણ આવી પારંપરિક વ્યવસ્થા માટે પણ અહીંયા આવતા જ હોય છે. અને એક આ લેડીઝ માર્કેટ છે અને આનાથી આ માર્કેટને લીધે ઘણા બધા લોકો એમાં જે કામ કરે છે, જે વેપારીઓ છે, જેમાં એની સાથે સંકળાયેલા લોકો છે, એનું ઘરનું ઘર ચાલે, એને રોજીરોટી મળે, એ બધી જ આ માર્કેટને લીધે આ બધું શક્ય બન્યું છે. હવે જો એમાં આ માર્કેટ કોઈક ને કોઈક રીતે એની ઉપર અતિક્રમણ અને એને જે ફરિયાદો આવે છે, પરંતુ હું જુદી વાત કરું છું. હું એ વાત કરવા માંગુ છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ આવા પરંપરાગત જે માર્કેટ હોય, હેરિટેજ માર્કેટ હોય, એ માર્કેટો જળવાઈ રહે એના માટેની પોલિસી બનાવતા હોય છે. આપણે પણ એક એવી પોલિસી બનાવવી જોઈએ. દાખલા તરીકે મુંબઈની અંદર ભુલેશ્વર વિસ્તાર છે. આ ભુલેશ્વર વિસ્તાર એ પણ આપણા ચોટા બજાર જેવો જ વિસ્તાર છે. ભૂતકાળની અંદર એમાં પણ આવી બધી ઘણી પરિસ્થિતિઓ બનતી હતી, પરંતુ આજે ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક વેપારીઓ છે, એ વેપારીઓની સાથે સંકલન કરીને અત્યારે ત્યાં તમે જુઓ તો એક આખું રેડ કાર્પેટ કરીને આખો જે વિસ્તાર છે એની અંદર આવવા જવાની બધી વ્યવસ્થા છે. વાહન વ્યવહાર બંધ છે. વાહન વ્યવહાર જે છે તે અલગ અલગ જગ્યા પર એને પાર્કિંગના અમુક કોટા આપેલા છે, એ જગ્યાએ પાર્કિંગ થાય છે. અને આ માર્કેટમાં આવવા જવા માટે ઇલેક્ટ્રિક વાહનોની પણ વ્યવસ્થા એ લોકોએ કરી છે. અને આમ કરવાથી એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે પોલીસના વાહનો છે એ પોલીસના વાહનો આરામથી આવી જઈ શકે, ઇમરજન્સી વાહનો છે તે આરામથી આવી જઈ શકે. એની આજુબાજુમાં આપણે ત્યાં હોસ્પિટલ છે, આજે જનરલ હોસ્પિટલની વાત આવે છે, જનરલ હોસ્પિટલના પણ વાહનો આવી જઈ શકે એવી વ્યવસ્થા શક્ય છે. પરંતુ એના માટે એક વહીવટી તંત્રએ, સુરત મહાનગરપાલિકાએ એક ઓથોરિટી એની નક્કી કરવી પડે, ઓથોરિટી બનાવવી પડે અને પોલીસ તંત્ર અને સુરત મહાનગરપાલિકા સાથે મળીને આ માર્કેટને ટકાવી રાખાય. અને એવી રીતે જે અન્ય દેશોમાં પણ આવી જૂની પોતપોતાની પરંપરાગત માર્કેટોને જાળવી રાખવા માટેનું જે વ્યવસ્થા તંત્ર ગોઠવાય છે, એવું જો વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે તો આની જે આગવી ઓળખ છે એ આગવી ઓળખ પણ રહે અને સાથે સાથે સ્થાનિક જે વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, એ લોકોને પણ એ આર્થિક રીતે એમને જે કંઈક નુકસાન ભોગવવું પડતું હોય તો એમાંથી પણ એ લોકો બહાર આવી શકે. આવી વ્યવસ્થા કરવા માટે અમે
એ વહીવટીતંત્રનું ધ્યાન પણ દોરીશું અને આવનારા દિવસોમાં આ અંગે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી પણ બને છે, તે જવાબદારી પણ વહન કરવાની અમે ખાતરી આપીએ છીએ. ખાસ કરીને આ છેલ્લો સવાલ છે મારો, અને હું આ બધા જ મારા પોડકાસ્ટમાં તમામ લોકોને પૂછતો હોઉં છું, અને કારણ કે સુરત એ બધાને બધું જ આપ્યું છે. અહીંયા ગાડી એક તમે જેમ કીધું કે લોટો લઈને આવે છે અને બેગ ભરીને લઈ જાય છે પૈસા, તો તમારા સપનાનું સુરત, ભલે તમે માત્ર સુરત પૂર્વના ધારાસભ્ય છે, પણ સુરત આપણું છે, એવું શું સુરતને ખરેખર તમે કેવું જોવા માંગો છો આવનારા 10 વર્ષમાં, 15 વર્ષમાં? શું તમારા સપનાનું સુરત કેવું છે? સપના તો આપણે જોતા હોઈએ છીએ, પરંતુ સપનાથી પણ આગળ વ્યવસ્થા તંત્ર જો વ્યવસ્થિત હોય તો તમે વિચાર કરો કે વેસુ વિસ્તાર છે, વેસુ વિસ્તારમાં અમે લોકોએ રસ્તાની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, ડ્રેનેજની વ્યવસ્થા કરી, તો ત્યાં ખેતરોમાં આજે લોકો રહેતા થઈ ગયા છે. પરિસ્થિતિ એવી આવી છે કે અમે પાણી પહોંચાડવાની જે વ્યવસ્થા છે એમાં પણ થોડા ટૂંકા પડ્યા. તો આવી વ્યવસ્થા એટલે કે આપણે ધારતા હોઈએ એના કરતાં પણ, આપણું જે સ્વપ્ન હોય એના કરતાં પણ આગળ વધવાની સુરતની પોતાની કેપેસિટી થઈ ગઈ છે. એટલે સુરત શહેર આવનારા દિવસોની અંદર મને લાગે છે કે એવું કહેવાય છે કે વિશ્વમાં સિંગાપુર સારામાં સારું, બીજી કોઈ જગ્યા માટે પણ લોકો વાત કરતા હોય, પરંતુ સુરતનો જે રીતે વિકાસ થઈ રહેલો છે અને સુરતમાં લોકો જે વિશ્વાસથી આવી રહ્યા છે જે વિશ્વાસ અને જેને કામ કરવું છે એના માટે અહીંયા તમામ તકો ખુલ્લી થઈ ગઈ છે. તો એ પરિસ્થિતિની અંદર આ સુરત શહેર આવનારા દિવસોમાં વિદેશના શહેરોથી પણ ઉચ્ચ કક્ષાનું શહેર બનશે એવી મને ચોક્કસ આશા અને અપેક્ષા છે. સાહેબ, મારો એક છેલ્લો સવાલ, અરવિંદભાઈનો પ્લાન બી શું છે? મારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિસ્તારનું સારામાં સારી રીતે એ વિસ્તારને કેવી રીતે ડેવલપ થઈ શકે, એ વિસ્તારમાં જે કંઈક ખામી હોય તો એને ખૂબીમાં કેવી રીતે એને પરિવર્તિત કરી શકાય. કારણ કે સુરત શહેરમાં અન્ય વિસ્તાર છે, અન્ય વિસ્તારોમાં અન્ય ધારાસભ્યો છે, કોર્પોરેટર્સ છે, દરેક પોતપોતાની રીતે પોતપોતાના વિસ્તારના પ્રતિનિધિ તરીકે ખૂબ સારી કામગીરી કરતા હોય છે. એટલે મારા પ્લાન બીમાં પણ મારો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારના લોકોની જે આશા અને અપેક્ષા છે એ આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં હું ઊણો ઉતરું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, એમની જે આશા અપેક્ષાને પૂર્ણ કરી શકું એવી પરમ કૃપાલુ પરમેશ્વર પાસે હું પ્રાર્થના કરું છું. અને એટલો મારો હંમેશા પ્રયત્ન પણ રહેશે કે જે કંઈક લોકોની જે જરૂરિયાત હોય એને, જે કંઈક મારી પણ મર્યાદા છે, કારણ કે કામ કરવાની પણ અમુક દરેકની ઓથોરિટીની સાથે કામ લેવાનું હોય છે, તો એ મર્યાદાની અંદર પણ વધારામાં વધારે લોકોને હું ઉપયોગી થઈ શકું એ મારો પ્લાન બી હોઈ શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ, તમે અમારા પ્રશ્નોના જવાબ આપ્યા. લોકો તરફથી પણ અમને ઘણા પ્રશ્નો મળ્યા, તે પણ અમે તમને પૂછ્યા, અને ખૂબ જ સરસ રીતે આપે આપનો પ્લાન એ અને પ્લાન બી એ બંને બતાવ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. કેવું આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો સુરતીસના આ વિશેષ પોડકાસ્ટમાં અરવિંદભાઈ રાણા આપણી સાથે જોડાયા હતા, અને તેમને પોતાના વિસ્તાર એટલે ખાસ કરીને સુરતનો વોલ સિટી વિસ્તાર કઈ રીતે વિકસિત કરી રહ્યો છે, કઈ રીતે તેમાં કાર્ય થઈ રહ્યા છે, જે પણ મુશ્કેલીના પ્રશ્નો છે અને જે પણ ખાસ કરીને ટ્રાફિક અને વ્યવસ્થાના જે પ્રશ્નો છે તે મુદ્દે દિલ ખોલીને વાત કરી છે. સુરતીસ તેમનો આભાર માને છે. સુરતીસ પર આ જ રીતે અમે અલગ અલગ લોકોને, વિશેષ લોકોને લાવતા રહીશું અને તેમની સાથે ચર્ચા કરતા રહીશું, જેથી કરીને સુરતના વિકાસની અંદર આપણે ખૂબ જ મહત્વ રીતે સહભાગી થઈ શકીએ. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો. આ વિડીયોને શેર કરજો, ફોરવર્ડ કરજો અને ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તે આશા અપેક્ષા સાથે અમે આ પોડકાસ્ટ અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ.